હે ભગવાન, આ દુનિયામાં હવે તો ક્યારેક એમ થાય છે કે તું પોતે અહીંયા જન્મ લે અને બે શ્વાસ શાંતિના ભરી તો જો, તને ખબર પડશે. આ એકલવાયું જીવન જીવવું અને પસાર કરવું ભારે અઘરું થઈ ગયું છે. બાપુજી, તમે ફરી પાછા મારી બાને યાદ કરવા લાગ્યા ને. હું જાણું છું કે એનો વિરહ તમને કોરી ખાય છે, પણ એની સામે તો કોઈનું ચાલતું નથી ને. હા બેટા, ક્યારેક ક્યારેક તો આ તમારી ગેરહાજરીમાં એની સાથે વિતાવેલા દિવસો ખૂબ યાદ આવે છે. એ હતી ત્યારે કેટલી બધાની કાળજી લેતી, પણ હા, કોરોના કાળ કેવો આવ્યો કે એને ભરખી ગયો અને આપણાથી એ કઈ વહેલી જતી રહી અહીંથી. હા બાપુજી, એનો તો મને પણ વસવસો છે. અત્યારે મારી બા વગરનું છે ને મને કંઈ ગમતું નથી. આ શું માનો, હું વાડીએથી આવતો ને તો તરત કહેતી, હાલ મારા દીકરા ખાઈ લે. હવે એ પોકાર સાંભળવા મારા કાન તરસી ગયા છે. અને આ જો ને, આ એના ગયા પછી તો આપણા પર કેવી માઠી અસર બેઠી છે. નથી ખેતરમાં કંઈ પાક પાકતો, નથી કંઈ ઉપજ આવતી, અને બસ આ ગરીબીના દિવસો દિવસે દિવસે આકરા થતા જાય છે. હા બાપુજી, આપણી પાસે જમીન જાગીર હતી એ બધી ખર્ચામાં ધોવાઈ ગઈ. આ ભાગવું રાખ્યું છે એમાંય વરહ મોડા થાય છે. હવે તો આ વર્ષે એ લોકો જાતે વાવવાના છે, એટલે હું બીજી જમીન ગોતું છું. હા, મગન કાકાને વાત કરી છે, એટલે મગન કાકાએ મને કીધું કે તું મારી જમીન રાખ, તો હું એની જમીન રાખવાનું વિચારું છું બાપુજી. પણ એ મગન તો જો બહુ વહરો માણસ છે. અરે એ તો એનું ભાગ્ય વાવીને એટલે એક પ્રકારની સજા જ છે. સમજ, એ કાંઈ નહીં ઉગે ને તો આપણું આ ઘર ખોવડું છે ને એ લઈ જાય, એ લખાવી જાય. અરે પણ બાપુજી, આપણે ને એની હારે ક્યાં જાજો વહીવટ હોય? આપણે તો એને જમીન વાવી છે ને, એમાં જે ઉગે ને એ જ આપણે લેવું છે ને, આપણે ક્યાંની જમીન લઈ લેવી? એ તો છે ને, ચાર માણાની વચ્ચે છે ને ફરી જાય એમાંનો માણસ છે. એ લખાણ લઈ જાય એની પાસે. નકર આ માણસ તો છે ને બહુ કપટી માણસ છે, કપટી. અરે બાપુજી, અને એને છે ને આપણે ન પૂગી શકવી પાછા. અરે બાપુજી, તમે એની ઉપાધિ કરો માં. હું છે ને બધું લખાણ કરાવી લે કાગળિયામાં, બધાય જે બધી સોખવટ જ કરી લે કે આપણે કઈ રીતે ભાગ રાખવાનો ને કઈ રીતે એને લેવાનું, કેટલા ટકાવારી એને દેવાની હંધુય. તમે એ ઉપાધિ ન કરતા. એ નકર છે ને અટાણે તો આપણી ઉપર આપણો ઠાકર ધણી એ રિહાણો હોય ને એવું લાગે. આ એક હાંધો ને તો તેર તૂટે છે. જુઓ બાપુ, કોઈ વાતે મેળ ખાતો નથી ક્યાંય ભાઈ. જુઓ બાપુજી, હંધાય દિવસો હરખા નથી હોતા. હક દક તો છે ને જીવનમાં આવ્યા જ કરે. એને પછી આપણે ઘણી ગાંઠે ન બાંધવાનું હોય. ભગવાન હવનો હોય. હા, દી અત્યારે દુબળો છે તો કાલ ઉજળો દી થાય. એનો વાંધો નહીં બેટા, પણ આવા માણસો છે ને, ખોટા માણસ મળી જાય ને એટલે ન થવાનું થાય. બાપુજી, તમે શું કામ ઉપાધિ કરો છો? હવારાવાના થઈ જાહે. અને તમે હાલો ને મારી ભેગા, આપણે હટાણું કરવા જવાનું છે. તો હા જાય. હું બાપુજીને એ સમજાવું છું કે તમે છે ને મારી બાને યાદ ન કર્યા કરો. હવે એ ભગવાનના ધામમાં વહી ગયા, થોડા કાંઈ પાછા આવવાના છે, પણ એમાં બાપુજીનો વાંક નથી. એને યાદ તો આવતા જ હોય ને. ઘરનું માણસ છે તો યાદ તો આવે જ ને. પણ બાપુજી, તમે છે ને ખાલી ખોટી આમ ચિંતા ના કરો. વળી પાછા તમે બીમાર પડશો. હા, ખાય ને બાપુજી, પાણી પી લો. અને અમે છે ને હટાણું કરી આવીએ અને પછી આવીને રોટલા ઘડી દઉં. કાંઈ વાંધો નહીં બેટા, હવે તો એવી કંઈ ભૂખે નથી લાગતી. અને હવે જો કામ થાય એટલું કરવી. બાકી તમારો દીકરો છે, તમે ઘર સંભાળી લીધું છે. અરે બાપુજી, તમે એ બધી ઉપાધિ કરો. હા, પેલા પાણી પી લો તમે. હાલે તું જા, હવે થેલી લેતી આવી. હું આવું. જા જા, પે ઊભી રહે. હાલો બાપુજી, તો અમે જરા ખટાણું કરતા આવી. હા, ને ઓલાનું ભાગ્ય વાવ ને તો સમજી વિચારીને બે માણસને ભેગા રાખજે. એ જે કંઈ
બોલી થાય ને એમાં. અરે બાપુજી હું સરપંચને હારે લઈને જ જવાનો છું, બધું લખાણ કરાવી લે, તમે ઉપાધિ ન કરતા હો. અને જો આમ છે ને તમે છે ને ગામમાં આટો મારવા દો, એકલા બેહો ને એમાં તમે મારી બાને યાદ કર્યા કરો, પછી રોયા કરો, બધા ગામમાં જવાય મંદિરે ઘડીક આટો મરાય ભાઈ બંધો. હાલો હું જાવ. હા ના ના આવું જ છું, તૈયાર થાઉં છું. જુઓ મને ખબર છે કે ફાઇલ પાસ કરાવડાવવાની છે, એના માટે હું બધી મહેનત કરી રહ્યો છું. હા 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 આવું પછી ફોન કરું. ઓફિસે જ આવજો ડાયરેક્ટ. ઓકે મૂકું. મોટા મમ્મી જય શ્રી કૃષ્ણ. પેલા તો જય શ્રી કૃષ્ણ બેટા, પણ બહુ ઉતાવળમાં છો. ઉતાવળમાં તો એવું છે કે આપણા ગામમાં ડેમ બનાવવાનો છે કે નહીં, તો એના માટે સરકારી યોજનાનો પ્લાન પાસ કરાવવાનો છે. એના માટે થઈને સરપંચ સાહેબ અને બીજા આજુબાજુ ગામના સરપંચો બધા ભેગા થવાના છે, એટલે મને બોલાવ્યો છે. હા તો સારું, એ તો સારું જ કહેવાય ને, હું તને બોલાવ્યો છે તે. મને તો આ બહુ ખુશી થઈ સાંભળી. મોટા મમ્મી હા એક વાર જો આપણા ગામમાં જે ડેમ બનવાનો છે ને એ બની જાય ને, એનાથી સૌથી વધારે ફાયદો આપણા ગામને જ થશે. આપણા ગામના બધા લોકોને 12 મહિના પૂરેપૂરું પાણી મળી રહેશે. હા એ વાત હાચી હો. જો પાણી હોય ને વધારે તો જેટલા પાક લેવા હોય ને એટલા થાય કા. હા પણ એમ છતાંય આ ગામમાં છે ને ઓલા ઘના કાકા ને મનસુખ કાકા ને એ લોકો વિરોધ કરે છે. હવે એ લોકોને મનાવવાના છે. ઈ હું કમને વિરોધ કરે છે? અરે ડેમ બનશે તો એ લોકોની જે જમીન છે એ જમીન કપાણમાં નીકળી જાય કે નહીં, તો એ જમીન જે કપાણમાં જાય છે ને એ જમીન દેવાની ના પાડે છે. હા તો પણ જમીન જાય તો સામે પૈસા તો મળે જ કે નહીં? પૈસા મળે પણ એ લોકો એમ કહે છે કે અમારે છે ને અમારી જમીન હાટે બીજી જમીન જોવે. હવે સરકાર કાંઈ ગાંડી તો નથી કે એને એની જમીનની હાટે બીજી હોનાની જમીન આપે. તો હવે આ બધી બાબતે થઈને આજે મીટિંગ છે કે બધા સરપંચો ગામના ભેગા થઈને નિર્ણય લેવાના છે કે હવે આગળ હું કરવું ને હું ન કરવું. હા તે કઈ વાંધો નહીં, તારે મીટિંગમાં જવું હોય તો જા તમ તારે, અને શાંતિથી નિર્ણય લેજો જી લ્યો ઈ. હા મોટા બા, મારા મોટા પપ્પાનો ફોન આવ્યો હતો કે નહીં? એનો તો 2 દી પહેલા ફોન આવ્યો હતો. એ અત્યારે કઈ આવવાનું નામ લેતા નથી. ઈ કે હું તો પછી શાંતિથી આવે એવું કહીશ. મારા પપ્પા એમ જ કહેતા હતા. એ કહેતા હતા કે આ લોકોને ત્યાં જે મોટી પાર્ટી આવવાની છે ને ત્યાં વહીવટ બહુ સારી રીતના થવાનો છે, એટલે હા લગભગ આ 2 મહિના તો એ લોકોને ત્યાં જ રહેવું પડશે. હા એ કહેતા હતા કે અમારે કામ બહુ છે, એટલે હમણાં નહીં આવી, બાકી મને કાંઈ બહુ ખબર ન પડે આમાં. અરે બેટા તું વાતો જ કરતો રહેશે, તાર નોકરી નથી જવાનું? મમ્મી જવાનું છે, પણ એમાં એવું છે કે આ મોટા મમ્મી સાથે વાત કરવા બેસી જાવ ને પછી મને ખબર જ નથી રહેતી કે સમય ક્યાં ચાલ્યો જાય છે. હા પણ તારો સમય થઈ ગયો છે, જા તું ઝટ. હા જાઉં છું, પણ આ રખલો છે ને એ ગાડી લઈને આવે ને પછી એની હારે જ મારે જવાનું છે, એની ગાડી ઉપર. આ મારી ગાડીમાં હમણાં સર્વિસ કરાવવી પડે એવું છે ને એટલે. અચ્છા તો તમે સર્વિસ કરાવી દેતો હોય તો આ બીજાના આશ્રય રહે એના કરતા. આ વખતે મોડું થઈ ગયું, આ બધા સરકારી કામકાજમાં પડ્યો હતો ને એમાં ને એમાં. સારું કાંઈ વાંધો નહીં, હવે રગલો આવે ને એટલે પછી તું શાંતિ જા તમ તાર. હા હું હમણાં જ જવાનો છું, એ આવે પછી નીકળું. હા તો શાંતિથી જાજે. અને હું તને પૂર્વી હું વાત કરતી હતી કે આપણા દેવાંગની હગાઈ થઈ ગઈ છે તો પછી લગ્ન એ કરવાના છે, તો મામેરું તો તારે સારું આવશે ને તારા પિયરથી? તમે કેવી વાત કરો છો? એ તો અમે સારું જ કરશું ને. સારું એટલે આમ 10-15 લાખ આમ દેખાવું જોઈએ, આમ એવું સારું, કાંઈ 2-5 હજાર રૂપિયા નહીં. તને તો ખબર છે ને આ ગામમાં આપણી કેટલી આબરૂ છે. જો મોડું મામેરું આવશે ને તો હંધાય વાતું કરશે આપણી. મોટા બાપ પણ મામેરાનું ને એવું શું હોય? જુઓ હું તો કહું છું કે આ પ્રથા બદલી જ નાખવી જોઈએ. મતલબ કે મામેરા પ્રથા રખાય પણ જે ભાઈ જેટલું પૂગે એટલું આપે, એમાં શું ખોટું? પણ જો અત્યારે આપણા લગ્નમાં હંધાય આવ્યા હોય ને એટલે હંધાય ભાળે ને એટલે વાતું કરે, અને આ પહેલેથી આ પ્રથા હાલી આવી છે મામેરાની, એટલે આપણે કરવી પડે. જો ન કરીએ ને તો આ ગામ આપણી વાતું કરે કે એને પીરિયા નહીં પૂગતા હોય. આ લોકો સામે આપણે લાજ રાખવા બધુંય કરવું પડે. સારું હું જાઉં છું, મારે બીજું કામ છે. મમ્મી શું વાત, તમે પણ આ મમ્મીને આવું બધું કહેવાની શું જરૂર હતી? પણ બિચારા નિરાશ થઈ ગયા. પણ એમાં શું વાંધો? હવે પિયરિયાને આપણે એટલું તો કેવું જ પડે ને કે ભાઈ મારું સારું લગાડવા હાટુથી મારું મોટું મામેરું લાવજો. એ લોકો ગમે એ કરે,
જમીન વેચે કે લોન લઈ ગમે એ કરે એ આપણે ન જોવાનું હોય, આપણે તો મામેરાનું કામ હોય. પણ મારા મામાની પરિસ્થિતિ તમે તો જાણો છો ને, એ લોકો કેવી રીતે રહે છે કેવી રીતે નહીં, તો મામેરું ક્યાંથી કરવાના છે? હા, મામેરું હોય એકવાર આવવાનું હોય, કઈ વારા ઘડીએ ને થોડું આવવાનું હોય. એ મોટું મામેરું કરે ને તો હવનું હસવાય રે. એ આમાં છે ને તને બહુ ન ખબર હોય, તું તાર કામે જા. સારું, હું રગલો આવે ને એટલે નીકળું, મારા મમ્મીને મળતો જાઉં. હા, મળતો જા તાર મમ્મીને. ચલો બસ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, હવે થોડાક રોટલા જ બાકી છે, કરી દઉં. મમ્મી, હા બેટા. મમ્મી, આ મારો રૂમાલ ક્યાં મુકાઈ ગયો છે? રૂમાલ નથી મળતો. અરે ત્યાં તો મૂક્યો છે, તે જોયું નહીં? ખાટલા પર તો મૂકેલો છે. અરે મમ્મી, જોયું મેં બધે જ જોયું, ખાટલા ઉપર જોયું, પછી મારા રૂમમાં જોયું, બધે જ ચેક કર્યું, પણ ક્યાંય રૂમાલ નથી. તને છે ને હું આપું ને તો જ તું લેશે, મને ખબર છે તારી ટેવ. ઊભો રે, હું લઈ આવું. ઠીક છે. ફોન અત્યારમાં કોનો ફોન? અરે અંકિતા. હા અંકિતા, બોલ. બસ અત્યારમાં તારું ગુડ મોર્નિંગ થયું છે બપોરે. હા, મેં મેસેજ તો કર્યો હતો તને. હા તો કંઈ વાંધો નહીં, આપણે બંને સાથે જઈશું અને ચેક કરી લઈશું. હા શ્યોર. ઠીક છે, હું મારી રીતે વાત કરી લઈશ. હા, ઓકે, ચલ મમ્મી આવ્યા છે, મૂકું ફોન. બાય, સી યુ, ટેક કેર, લવ યુ. હા. આ રહ્યો તારો રૂમાલ. હા, ક્યાં હતો આ? ત્યાં જ હતો, મેં સવારનો કાઢી મૂક્યો તો પેલા ખાટલા પર જ હતો. અને આ શું છે? બાય, ટેક કેર, લવ યુ. એના કરતા કંઈક આગળ વાત વધી કે નહીં? અંકિતા જ હતી ને? હા, અંકિતા જ હતી. મને કહેતી હતી કે આપણે લગ્નની બધી વાતચીત ચાલી રહી છે ને, તો પછી એને ક્યાંક બ્યુટી પાર્લર નોંધાવા જવું છે, તો એની બેનપણીને ત્યાં એ મને પણ સાથે લઈ જવા માગે છે. આ શું છે કે બ્યુટી પાર્લરની સાથે સાથે અત્યારે તો નવી ફેશન નીકળી છે, આ કંઈક ચણિયા ચોળી ને ઇન્ડો વેસ્ટર્ન શેરવાની ને આ બધું નક્કી થઈ જાય ત્યાં ને ત્યાં જ. હા, બરાબર છે કે છોકરાને તો નહીં પણ છોકરીની તૈયારી બહુ બધી કરવી પડે છે. હા, એટલે જ કહેતી હતી કે એના ઘરેથી બધા જવાની વાતો કરે છે, તો મને પણ સાથે લઈ જવાનું કીધું છે. અચ્છા, તો મારે રજા મળે તો એક આંટો મારી આવું. હા, એમાં પૂછવાનું હોય. અને જો તારે પણ કંઈક પેલું ફેશિયલ કંઈક કરાવવું હોય ને તો તું પણ એની હારે નક્કી કરી દેજે. હા, ઠીક છે, એ બધું ત્યાં જઈને પછી નક્કી કરી લઈશ. પણ મમ્મી, એક વાત કહું, આ સવારમાં જ્યારે અંજુબા તમને કહેતા હતા ત્યારે તમે એમને કંઈ કીધું કેમ નહીં? હા, તમે કેમ ના સામે બોલ્યા? હું તો બોલતો જ હતો ને. જો બેટા, તું નાનો છે, તને મારી ચિંતા છે એટલે તું બોલે છે, પણ એ છે ને વડીલ છે અને મારી જેઠાણી છે, એમના મનમાં કંઈ પાપ નથી. ભલે બહારથી તને કઠોર દેખાય પણ અંદરથી એકદમ નરમ છે. આ તો એમને પેલું મારા ઘરનું તને તો ખબર છે કે મારી પરિસ્થિતિ કેવી છે, તારા મામાની પરિસ્થિતિ કેવી છે, એટલે મામેરા વિશે સંભળાવ્યા કરે છે, ક્યારેક મેણા ટોણા માર્યા કરે છે, પણ એ બધું તારે નહીં સાંભળવાનું, એ બધું જવા દે. પણ મમ્મી, હા તો ખોટું જ કહેવાય ને. આમ પણ આપણા ઘરમાં પણ ક્યાં પહેલા કોઈ સુખ સગવડતા હતી. આ તો સારું થયું છે કે મોટા પપ્પા અને મારા પપ્પા એ લોકો બંને બીજા શહેરમાં જઈને આ નોકરી કરી રહ્યા છે, એના કારણે ઘરમાં બધી દોડધામ ચાલી રહી છે. નગર આપણે પણ એવા જ દિવસોમાં જીવ્યા છીએ ને. આ જેવા દિવસોમાં મામાને એ લોકો જીવી રહ્યા છે, તો પછી મોટા બાત અને વારા ઘડી આવા બધા મેણા ટોણા મારે ને, એ મારાથી તો જરાય સહન નહીં થાય. હું તો છે ને હવે એમની સામે પડીને કહી જ દેવાનો છું, આવી રીતે વારા ઘડીએ જે મેણા ટોણા મારે છે ને એ બંધ કરી દે. ના, એવું ક્યારેય નહીં કરતો. તું તો બહુ એમનો લાડકો દીકરો છે, સમજ પડી? અને આ બધી વાતમાં તારે પડવાની જરૂર નથી. જા, તું તારે નોકરીએ મોડું થાય. અને હા, અંકિતાને જે પણ કામ હોય ને તે પૂરું કરી દેજે, બરાબર? હા, ઠીક છે, જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું થયું? કેમ આમ ઢીલા થઈને બેઠા? ઢીલા થવામાં તો હું કહું તને, આ જો ને ડુંગળીના ભાવ હાવ ગગડી ગયા.
દર વખતની જેમ આ વખતે તે એવું જ થયું. હવે શું કરશું આપણે આ વરીએ? ગયા વખતે એટલી નુકસાની આવી હતી, આ વખતે એટલી નુકસાની. આ 2-3 વર્ષથી છે ને આવું નાવું હાલે છે. શું કરવું ને કાંઈ સમજાતું નથી. હવે આ જમીને આ વખતે પાછી આપી દેવાની છે આપણે. હવે એ લોકો ઘેરે વાવવાના છે. તો હવે આપણે શું કરશું? જમીને એ લોકો લઈ લે તો પાછી? હવે ખાયખાનો રસ્તો તો કરવો જ પડશે ને. આમ કે હાથ ઉપર હાથ રાખીને બેહા હે તો નહીં. તો હવે જમીન બીજી કોકની ગોતવી પડશે ને, ભાગ્યું રાખવાય આપણે વાવવા. હા, જમીન તો મેં ગોતી રાખી છે, પણ હવે એમાં બાપા ના પાડે છે કે એની ભેગું આપણે જમીન નથી ભાગવી રાખવી. ઓલા મગનભાઈની જમીન રાખવાની વાત થઈ હતી, એની પાસે જમીન છે, પણ બાપાએ કીધું કે એ છે ને વહીરો માણસ છે, તું છે ને એની હારે ભાગમાં જમીન ન રાખતો. સાચી વાત છે. એ કચકચિયા તો બહુ જ છે. એની હારે ક્યાં કોઈ આખું વરહ ભાગમાં વાવી હગે છે? એ તારી વાતે હાચી છે. હું શું કહું છું, આ હવે જો આ ડુંગળી છે આપણા ખેતરમાં પડી અને ભાવે કાંઈ નથી. હવે એને કાંઈ ઓલી તો રખાશે નહીં. જે ભાવ આવે આપી તો દેવી પડશે ને. નુકસાની ભેગી નુકસાની. હા. હું કહું, હું કાંઈક ધંધો ફેરવી નાખું તો આ ખેતીવાડી ત્યાં સુધી કરશું. બીજો તમે શું ધંધો કરશો ફેરવીને? જો અહીંયા ગામડામાં કે ધંધા બીજા થતા નથી. એ કોઈ જમીને કરો ને વળી મજૂરીએ જાઓ, દાડીએ જાઓ. અરે પણ મારી વાત સાંભળે, આ ઓલો ભરતો નહીં, હા ભગા કાકાનો ભરતો, હા, એને અહીંયા કારખાનું કર્યું છે. ઓલા સુરતમાં છે ઈ? હા, સુરતમાં કારખાનું હાલે છે ને, એને અહીંયા ગામડે કારખાનું કર્યું છે. તો હું એવું વિચારતો હતો કે હું હીરા ગણવાનું કામ શીખી જાઉં. જો આ શીખાઈ જાય ને તો 2 પૈસા વધારે મળશે. આ ખેતીમાં તો હવે કાંઈ ભેળું થતું નથી. આપણે ક્યાં સુધી જમીન કોકની ભાગવી રાખી વાવશું? આપણે કે ઘરની જમીન તો છે નહીં. તમારી વાત તો સાચી, પણ હીરામાં એટલું થઈ જાય. પણ હવે મારી વાત સાંભળ, આ છે ને હાવ જો આ ખાવામાંથી જાય છે ને એની કરતાં તો ભેળું થઈ જાય. આપણે બીજું કાંઈ રોકાણ તો નહીં. આ શીખવા સુધીની ઉપાધિ, અને કાંઈ ટિફિન લઈને જવું પડે એ જ ને. તાર ટિફિન તાર બનાવી દેવાનું, હું લઈને વિયો જાય, બીજું હોય શું એમાં? એ તો હું તમને બનાવી દઈ, પણ તમને હીરા ગહતા ફાવશે પહેલા? આમ જો આ છે ને કોઈ એની માના કોઠામાંથી શીખી ન આવે, અહીંયા આવીને બધું શીખાઈ જાય. અને આ પેટ હાટું છે ને માણા બધું આવડી જાય. એટલે હું છે ને થોડોક ટાઈમ ધ્યાન રાખીને તો મને આવડી જાય. પણ એમાં જવાબદારી કેવી ખબર છે? બધા કહેતા હોય કે એક હીરો ખોવાઈ જાય ને તો એ કેવડી નુકસાની થાય. એ બધું પાછા કારીગર ઉપર આવે. ઈ તમને ખબર છે ને? અરે પણ પહેલા અહીંયા જાવા તો દે. એ પહેલાં શું કામ મને બીવડાવીશો? અહીંયા જાવા દે, જોવા દે, જાણવા દે. આ મારી હાથ પેઢીમાં કોઈ હીરા નથી ગયા. આ તો પેટ હાટું થઈને મારે શરૂઆત કરવી પડશે એવું લાગે. પણ એના કરતાં આપણે 2 મજૂરીએ જઈએ તો? અરે પણ કેટલીક મજૂરી? આ 200 રૂપિયા દાડી આપે એમાં થાય હું? તું જ કે મને. પણ આપણે 2 જઈએ તો 400 રૂપિયા થઈ જાય ને. તમને હીરામાં રોજના 400 રૂપિયા મળશે? અરે તને ખબર છે ને હીરામાં લોકો કેટલા કેટલા કામ કરે, 50,000 ને લાખ રૂપિયાના કામ કરે છે. હું વાત કરો સાચી? તો હું એમને કઈ ગાંડો થોડો છું હીરા શીખવાનું કહેતો હોઉં છું? આ તો ભરતાએ કારખાનું કર્યું છે આપણા ગામમાં, તો ગામમાં જવાનું અને બીજું તો શું હોય. પણ ત્યાં શું છે કે એ લોકોને બંધીવાળું હોય. સવારે જવાનું ને સાંજે સુધી છોડે નહીં. એ તો ઘોયરું. શું સાચીને એટલી આવક આવતી હોય ને તો હું તો કહું હીરાના કારખાનામાં વયું જવાય. ભલે ને મારે તમને સવારમાં વહેલું ઉઠીને રાંધી દેવું પડશે ઈ જ ને. હા તો સારું, તો હું છે ને ભરતાને વારે વાત કરીને પૂછી લે કે મને શીખવાડશે કે નહીં. હા હવે થઈ જશે તો ભાડું કરી લે. હા સારું, હાલો રોટલા થઈ જ ગયા. હાલે આ ગ્લાસ લઈ લે. હા, અને પાછા હબ હાલો મારી યાર, પાછા બેઠા ન રહેતા ખાટલે. અરે ભૂખ લાગી છે. હાલો આજ તો નણંદબાને ફોન કરીને વાત કરું શું કરે છે શું નહીં. હા બેન. હા એ જય શ્રી કૃષ્ણ. કેવા છે તમારા તબિયત પાણી? હા હો એ જો અમારે હારા છે. આ ભાભીના પૂર્વીના એને હું પાણાય પડવાના છે. સારું જ છે ને. હા હા તે એને ત્યાં બાપની ઘરે ક્યાં કાંઈ મામેરું આવે એમ છે, તમને તો ખબર જ છે. એટલે મારે જ કહેવું પડ્યું કે આ તારા બાપની ઘરે છે ને ફોન કરીને કહી દેજે કે જો આ દેવાંગના લગ્ન છે ને એટલે મામેરાની તૈયારી કરી રાખે. હા તે સારું છું તમે મને યાદ કરાવ્યું તે. હા 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 તે છે ને હું એને કહી દઈ કે આ એની ત્યાંથી મામેરું મોડું આવશે ને તો આ સમાજમાં હંધાય વાતું કરશે આપણી. હા હા તે એમ જ હોય ને, હું કહી દઈ એને.
મામેરું સારું હોય તો આપણું આમ સમાજમાં નામ સારું રહે ને. હા તે વાંધો નહીં. સારું બેન. એ હા આવજો પાછો આટો દેવા. એ જય શ્રી કૃષ્ણ રાખું છું. હા 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 તે સારું છું. આ મારે નણંદે યાદ કરાવી દીધું. લે હું પૂર્વીને બૂમ પાડીને તો વાત કરી લઉં. એ પૂર્વી, એ અહીંયા આવજે. એ આવી. હવે એટલી વાર છે. બોલો. આ પછી હું કર્યું મામેરાનું? વાત થઈ કે નહીં તારે? અરે હા, પણ તમે મામેરું મામેરું એ સિવાય તો બીજી કોઈ વાતો છે કે નહીં તમારી પાસે? પણ જો અત્યારે આ મામેરાનું ઝાલે છે, આપણા દીકરાના લગ્ન આવે છે, તો પછી બીજી શું વાત હોય? તને તો ખબર છે ને, મામેરું થોડું છે ને તો આ ગામમાં હંધાય આપણી વાતું કરશે. અરે પણ જો તમને એક વાત કહી દઉં, મારા ભાઈની જેટલી હેસિયત છે ને એ પ્રમાણે મામેરું થશે. કારણ કે તમે તો એની પરિસ્થિતિ જાણો છો. અમારા ભાભીને હમણાં આ કોરોના સમયે કેટલી તકલીફ પડી અને એમનો જીવ ચાલ્યો ગયો આ કોરોનામાં જ. તો જેટલા પૈસા હતા, અગવડે સગવડે બધું કર્યા હતા, તે બધા પૈસા પણ એમાં નીકળી ગયા. અરે ઈ લોકો તો ખાલી છે ને રોદડા રોતા હોય, આ બેનુને નો દેવા હોય ને મામેરા. એટલે તું ભીહ મારીને કે ને તો ઓહોના મામેરા કરે. જો એને ટાણે મામેરું લઈને આવવાનો હક છે. પછી માથે દેવું કરે કે પોતે વેસાઈ જાય, ગમે ઈ કરે, પણ ટાઈમે જેટલું દેહે ને એટલું સારું લાગશે. આ તને ખબર છે? મામેરું નહીં આપે તો આ બધાય વાતું કરશે. આપણે આ ઓલી કડવી કાકી, મીઠી કાકી, ઓલી મંજુમાં અને બધાય વાતું કરશે ને તો સંભળાશે નહીં, કાનમાં કીડા ખરી જાહે. તો તમે એ લોકોની વાત કરો છો. લોકોની વાત, લોકો તો વાતો કરવાના જ છે, પણ તમે ખબર છે ને જેવી પરિસ્થિતિ હશે ને એવું જ મામેરું થશે. હા, પણ એક વાત કહી દઉં તમને, મારા જે મામેરું થયું એના કરતાં ઘણું સારું થશે. મારા ભાઈને મેં પહેલાંથી જ કહી દીધું છે, એટલે એની તમે ચિંતા નહીં કરો. આ જો આ તમારા લગ્ન છે ને તે મારા બાપની ઘરે ખાવા ખીચડી નહોતી તોય મારો ભાઈ છે ને ગમે એમ કરીને કેટલું મામેરું મોટું લાવ્યો તો ખબર છે? અને ભીહ મારીને કેવું પડે, હે આ ન કરાય. એમની નો મોટા મામેરા આવે, એમ હકથી માગવાનું હોય કે ભાઈ મારી ઘરે મારા દીકરાનો પ્રસંગ છે ને તો મામેરું મારું મોટું જોહે, નકર હું તારા ઘરે છે ને ઉમરું નહીં સડું. થોડુંક બોલાય, અહીંયા જ ન નકરું બોલાય. એવું નથી. તમને શું લાગે છે કે મેં મારા ભાઈના ઘરે કંઈ વાતો નથી કરી? જેટલો મને હોશ છે ને એનાથી ડબલ હોશ એમને છે. આ તો પછી મામેરા પૂરવાની હોશ રાખવી જ હોય ને ભાણિયાને, કે બેન છે, બેનનો ભાણિયો છે, તો હવે કાલ સવારે મામેરું આવશે તો થોડીક સગવડ કરી રખાય કે નહીં? બધી સગવડ કરી છે પણ તમને ઓછું જ પડે છે. આ બધી મોહ માયા છે. આ મારે મામેરું નથી જોતું, મામેરું તારે જ હોય છે. તારો ભાઈ લાવશે ને તું કઈ મન્નત મામેરું દઈ જવાની. આ મામેરું છે ને એ તારું નામ આવશે કે હા કે ભાઈ જો પૂર્વીને કેવું સારું મોટું મામેરું આવ્યું. આ જો તમારા લગ્નમાં મારે મોટું મામેરું આવ્યું હતું ને, આખા સમાજમાં મારું નામ આવતું હતું કે હા અંજુના ભાઈ તો કેટલા લોટકા છે, આનું જેવડું તો મોટું કોઈનું મામેરું નહોતું આવ્યું. આમ બે વેત ઉષા હાલવી મામેરું મોટું આવે તો. તમારી વાત બધી બરાબર છે, પણ એવું હોય તો કંઈ નહીં, હું એકવાર ફરી મારા ભાઈને યાદ કરાવી દઉં કે જેટલી બને એમ, જેમ સગવડ બને એમ, ભલે કોઈ બીજા પાસે પણ ઉધાર લઈને પણ મામેરું સારું કરજો. હા તે બસ એમ જ હોવું જોઈએ. થોડીક ભીહ મારવાની ને એટલે મોટું મામેરું આવે. પછી આપણે સાંભળવાનું નહીં કે મારે આમ છે ને તેમ છે ને, એ તો બધું છે ને હાલાસ કરે. સારા દિવસ તો કાલ પછી એ આવશે, પણ મામેરું પછી દેહે ને એ નહીં સારું લાગે. એટલે હું તો સંતાર હારા હાટું કહું છું, પસ્તાર જેમ કરવું એમ કર, મારે ક્યાં વાંધો છે. સારું. અને સારું જાવ કાંઈક સા બનાવીએ છે ને, આજ મારે માથું બહુ દુખે છે. સારું, ચલો હું બનાવી લઉં. અને આમ આદું નાખજે. હા. હાલ મારા ભાઈના ઘરે તો પહોંચવા આવી, પણ શું કરું, કઈ રીતે એની સાથે વાત કરીશ? બિચારાની પરિસ્થિતિ તો બહુ નબળી છે, પણ જો એ જાણશે ને કે મારી બેન માટે મારે કરવાનું છે તો ગમે ત્યાંથી કરી દેશે. ચાલ ઘરે તો જાઉં, પછી વાત. અરે બેન આયા. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ. બે શું કરે બધાય? બસ બધા મજામાં છે. બનેવીલાને લઈને કોઈ દી આવતી હોય તો? અરે એ બહારગામ ગયા છે કામ માટે, એટલે. આ તું જો કેટલા લાંબા ટાઈમે આવી હે? હમણાં તો તમે બે માણસ આવ્યા જ નથી. એ આપણા ઘરે આવીને હાથે હેઠો નથી કર્યો. કોઈક દી આવે તો ભેગા મળીને જમાઈને બેહાય બધાય.
પણ આ બનેવીલાલ શહેરમાંથી આવે છે કે ઘેરે અને ત્યાં શહેરમાં કરે છે શું? તમને તો ખબર છે ને એમનો ધંધો છે બહુ સારો ચાલે છે અને કંડલા બંદર એટલે જોવાનું જ નહીં. બંને ભાઈઓ ત્યાં બહુ હળીમળીને ધંધો કરે છે. એ સારું સારું, ભગવાનની દયા થાય ને અને 2 પૈસા કમાઈને તો ઘણું સારું. પણ આ જો મારે તો ખબર નહીં કોણ જાણે કેવા દી આવ્યા છે ને. આ તારી ભાભી ગઈ ને એ દીનું કાંઈ આમ ગાડી પાટે નથી ચડતી. એક હાંધો તો 13 તૂટે છે. પણ એવું શું થયું કે આવું તમે બોલો છો? આ તું જો આવી જ નથી હમણાં ઘણા ટાઈમથી, એટલે તને ખબર ન હોય. એ ખેતરમાં રાજે વાવવા રાખ્યું હતું, ડુંગળી પાકે તો એ ખેડૂતને ઘરમાં ભાવ નથી આવતા. ખેતરમાં ન ઉગ્યું હોય ને તો એ ભાવ આમ ફાટ હોય બજારમાં, અને માંડ કંઈક પાકે તો બજારમાં ભાવ બેસી ગયા હોય. એ ડુંગળી તો છે ને અમારે આમ બધી ફેંકી દેવી પડી, બધી પડી ગઈ અડધી પડી. અચ્છા, એટલે આટલું બધું નુકસાન થયું તમને? નુકસાન તો બેન શું વાત કરવી. એ નુકસાનમાંથી બહાર નીકળવા રાજ એમ કહેતો હતો કે બાપુજી હું ભાગ્યું વાવવા આપું. હવે એ માણસ હાથે છે ને ભાગ્યું કંઈ રખાય એમ નથી, એટલે મેં ના પાડી. હવે એ અમારે એક મગનભાઈ છે ગામમાં, એ માણસનો ભરોસો કરાય એમ નથી, એટલે રહેવા દીધું. ને ત્યાં પછી રાજ પાછો નવું લાવ્યો કે હું હીરા શીખવા જાઉં છું. બધું સારું કંઈક કર, હવે ઘરમાં બેઠું થોડું રહેવાય. અને આ જો હવે મારે ઉંમર થઈ, ખેતીવાડીના એવા કાહટવાળા કામ તો હું ન કરી શકું. એ પગ દુખે ને હાથ દુખે ને હવે શરીર સારું રહેતું નથી. તું કંઈ કામ માટે આવી હતી કે એમ જ આંટો માર્યો? ના ના, બસ મને ભાભીની યાદ આવે છે એટલે હું આવી ગઈ. કારણ કે કોરોના વખતે આવી રીતે ભાભીનું અચાનક મોત થઈ ગયું અને તમે એકલા પડી ગયા, એટલે તમને પણ જોવા હતા. હા, પણ બીજું કંઈ કામ તો નથી ને કે એકલા તમે મૂંઝાતા જ નથી ને કે? એ હારા નરવા દીતા એવા કરે, પણ આ છે ને બેની દીકરીના ઘરમાં કંઈ તકલીફ ન પડવી જોઈએ. હો હા હા, તમે છો? ફઈબા આવ્યા તમે? ક્યારે આવ્યા? બસ હમણાં જ થોડી વાર પહેલા જ આવી. હા, તબિયત પાણી તો સારા છે ને? હા, સારા છે. સારું કહેવાય નહીં બાપુજી? કેટલા બધી દિવસે મોંઘેરા મહેમાન આપણી ઘેર ભૂલા પડી ગયા. હા, પણ એની હાટુ કોઈ ચા પાણી લાવો કંઈક. અરે ના ના, હાલ તમારું પાણી લઈ આવું. અરે નથી જોઈતું, તું બેસ. હું ફઈબા ઘરે તબિયત પાણી સારા બધાયના? હા હા અરે હું ઊભી તમે બેહો તમતારે. હા, બધા સારા છે. બસ તમારે કેવું છે? બધું સરસ? હા, બસ હાઈલા કરે હો બધું. હા, શું કરે મારા ફુવા ને બધાય મજામાં? બસ મજામાં. ફુવા તો બારગામ ને બારગામ રહે છે. હવે તો રોકાવાના આવીશું ને આવ્યા તો? ના ના, હું તો થોડી વારમાં જતી રહી. બસ બેન, આ તું પણ તમને આવે છે ને આમ છે બધાને ને પવનની જેમ આવીશું. ઘડી બે ઘડી રોકા 1-2 દી, અને તો અમને આમાં હોરવે હોતો ને તને ગમે આમાં. સાચી વાત છે બાપુજી તમારી. કોઈ જ્યારે આવે ને ત્યારે ઊભા પગે જ આવે. કોઈ દી એમ ન થાય કે મારા ભાઈની ઘેર એક રાતે રોકાઈ જાઉં હું. ભાઈ, તમને કઈ રીતે જણાવું કે હું તમને શું કહેવા આવી હતી? મારા મામેરાની વાત કહેવા આવી હતી, જે મને મહેણા ટોણા મારવામાં આવે છે. તો મારું મામેરું સારી રીતે કરજો, વધારે સરસ રીતે કરજો, એ તને કહેવા આવી હતી. પણ તમારી પરિસ્થિતિ જોઈને મારાથી કશું તમને કહેવાયું જ નહીં. કઈ રીતે હું કહું કે મારા ભાઈની આવી સ્થિતિ નથી. ચલો હવે હું રજા લઉં, હું ફરી પાછી આવીશ. અરે બેન, તું હજી તો આવી છો. ઘડી બે ઘડી બે, અને હા તારે મને એવું લાગે કે કામ તો નથી ને, એવું કઈ હોય તો જો મૂંઝાતી નહીં, કહી દેજે પાછી. હા હા, હું કહી દઈશ. એ કઈ થઈ પણ રહે હોય તો. તમ તારે. ના હા ના, ફઈબા, કઈ કામ હોય ને તો તમ તાર કહી દેજો. બે ધડક કઈ મનમાં રાખતા નહીં તમારા. હા હા હા, ચલો હું જાઉં. હો. ચાલો. હા, હારું તો ચાલો, તમારું પાછી ધ્યાન બીજો time રાખજો. લઈને આવજે પાછી. હા, તમારું ધ્યાન રાખજો તમે. હે ને? એ હારું હવે છે ને રોકાવા એમ આવજો તમે. હા અને મારા ફુવાને લેતા આવજો હવે આવો એટલે. ચોક્કસ. હો. ચાલો. હા, હારું આવજો હો. એ આવજે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કહેજે. કૃષ્ણ. હારું હાલો બાપુજી, તો હું અંદર કામ પતાઈ આવું. હા બેટા. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? આવા દી હું કામ દેખાડ્યા? 5 વર્ષ થા, એક નિયની આવક નહીં, ખેતી ભાગવી રાખી, એમાંય કાંઈ વળ્યું નહીં. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ.
આ હીરાનો ધંધો શીખ્યો, એમાંય તે કાંઈ ઉકેલું નહીં. હાજી હીરો ખોવાઈ ગયો અને શેઠે રજા આપી દીધી. હા, આ વાતની બાપુજીને ખબર પડશે ને તો એ તો હા ભાંગી જ પડશે. ના, આ વાતની બાપુજીને ખબર નથી પડવા દેવી. એ બિચારા ચિંતા કરશે. હું કાંઈક નવો ધંધો ગોતી લઉં ને પછી એને કહે કે હવે હીરા નથી કહો. કે બેટા વહેલો આવી ગયો? ખાઈ નહીં બાપા, એ તો આજે આમ હીરા ઓછા હતા અને થોડીક મારી તબિયત બરાબર નહોતી એટલે હું વહેલા આવી આવ્યો રજા લઈ. હા તો ઠીક. કાંઈ થયું નથી ને બીજું કંઈ એમ? હા, અરે ના ના બાપા, કાંઈ નથી થયું. થાય હું કારખાને બીજું શું થાય? હા તો હીરા ઓછા હતા ને આમ થોડીક મને માથું દુખતું હતું ને મેં કીધું આરામ થઈ જાવ. તે એ ભરત કે તાર ઘેર વયો જાય કે એટલે હું ઘેર વી આવ્યો. હા એમ તો એ છોકરો તને ઓળખે છે પહેલેથી એટલે સારું છે. હા, અને આમ કેટલા હીરા થાય એવું લાગે છે? અંદાજ શું આવે છે? હીરા બાપા હજી તો સમજો ને કે હમણાં શીખો છું એટલે ઘડીકમાં ઝડપ ન આવે ને, થોડોક વખત લાગશે એટલે હરખું રાગે પડી જાય. અત્યારે 10-15 હીરા બની જાય છે પણ પછી વધારે ઝડપ આવી જાય ને વધારે હીરા બનશે. હા બેટા, જો આપણી પાસે અત્યારે આવકમાં આ તો હીરા શીખીને 2 પૈસા ઘરમાં લાવે ને તો માંડ ઘર હાલશે. બાકી તો આ છે ને એ ચારે કોર આપણને છે ને અટાણે ભગવાને એમને ચિંતાઓ ઘેરી લીધા છે આપણને. હા બાપા, હું સમજુ છું કે આપણી પરિસ્થિતિ ન થારી, ટકનું લાવીને ટકનું ખાવી છે, પણ તમે ઉપાધિ કરો મને એ હંધો ઠીક થઈ જાય. હા, હીરા મને ફૂલ ફાવી જાય ને પછી તમે જોજો ને હીરામાં બહુ માણસો બધા કામ કરે, 50,000 ને લાખ રૂપિયાનું કામ કરે બાપા. એકવાર છે ને મારે એટલું કામ થવા મળે ને પછી તમારી ભૂખ ભાંગી એ આપણે ભલે 50 લાખનું ન થાય પણ ઘર હાલ એટલું થઈ જાય ને તોય ઘણું. અરે હા, આ જો આ તારી હીરાની વાતમાં તારી ફાઈ આવી હતી એ વાત તો તને કરવાની જ રહી જાય છે મારે. ફઈ આવ્યા થાય એટલે કે પાછા વૈયા ગયા છે? હા, એ કઈ રોકાણી નહીં આ વખતે વધારે. પણ તમારે કહેવાય તો ખરું ને રોકાઈ જાવ. હા, મને મળ્યા વગર વૈયા ગયા. હવે એને કંઈક કામ હશે અને કેટલા લાંબા ટાણે આવી હતી. હા તો એટલે મેં કીધું રોકાય તો જા. એમ તો વવાઈ ઘણું કીધું કે ચા પાણી પીવાય રોકાણા નહીં. પછી ક્યાં વાત છે? હું તમને શું કહું, એ શું કામ હતું એને હું તમને કીધું? હવે કામ તો એ કઈ બોલી નહીં પણ મને ખબર છે ત્યાં સુધી આ મારી બેન છે ને એમને તો એના ભાઈને ઘરે આંટો મારવા ન આવે. કાંઈક તો એના મનમાં થોડી મૂંઝવણ હોય એવું લાગ્યું મને. પણ હવે એ બોલે એ પહેલાં હું જ બધું બોલી ગયો ઘરની પરિસ્થિતિ કે બેન આવું હાલે છે અટાણે તમારે. હવે એને શું તકલીફ છે કે ખબર ન પડી. કદાચ મારી સામે બોલી ન આવી ગઈ હોય એવું બન્યું હોય ને જટ વહી ગઈ પછી તો. હા બાપા, પણ તમારે શું કામ આપણા ઘરના અવગુણ ગાવા જોઈએ? આ ફઈને પાછી શાંતિથી પૂછાય ને, આપણે આપણા ઘરની વાત કોઈને કરવાની જ નહીં. એ બેટા કેવું તો જરાય ન હોય પણ આ વિષમ પરિસ્થિતિમાં છે ને કીધા વગર રહી નથી અગાતું. જે છે એ આમ અહીંયા હોય ને ઓઠે આવી જાય છે. તો બાપા મારી વાત તમે સાંભળો, તમે ઉપાધિ કરો. આ છે ને હું જીજ્ઞા છે ને ફઈ પાસે જઈ આવશું. એને શું કામ છે ને જાણી લો, તમે ઉપાધિ ન કરતા. હા, એ તમે જાણી લેજો તો એ માંડ મને હક થાય. એક તો હું છે ને અડધો માંદો રહું છું, એમાં એ આવીને વહી ગઈ ને તો આમ મને એમ થયું કે આ ખોટું થયું. હા હા, તમે ઉપાધિ કરો માં, નકર તમે બીમાર પડશો. હું જીજ્ઞા જઈ આવશું ફઈ પાસે. સારું સારું. હાલો, હા તો આરામ કરજે. આમ તને થોડીક આમ તબિયત સારી નથી તારી તો થોડોક આરામ કરી લે. હા બાપા. હા, લાવો રેડી દઈએ. તમને કઈ ના તો નહીં પડાય એમાં? ના તો નો જ પડાય. ના થોડી પર ગાંડી, તું મારી ઘરવાળી છો, તું મને ના પડતો મારે ગામ પાસે જવા ધોરે જાવ. લાય હા, જાવ તો ખબર પડે કેમ ગામ પાસે હાથ ધોવા થાય. હજી જોતું છે? હા જોતું છે. આ તો પણ લ્યો ને લ્યો. ભગવાને પાણી બસ ધીમે ધીમે પણ. હા, જોતું વધારે હજી. હે ભગવાન. હા હું તને શું કહું? હા બોલો ને. હું તમને નથી કહેતા એ કયો ને. લસીને ખા.
હા બાપા કહેતા હતા કે ફોય આવ્યા હતા. હા ફઈ તો આવ્યા હતા ને મારે તમને કહેવાનું જ હતું. હા અમે તો કીધું રોકાવાનું પણ ના રોકાણા. એ કે મારે કામ છે ઘેરે. તો મને એ નું સમજાણું આ ફોય આવ્યા હું ને વૈયા કેમ ગયા. તારે ને તાણે કરાય ને રોકાય તો જમીન જાય એમ તો મને મળી જાત. મેં નહીં કીધું હોય ફઈને. એ વાત એ હાચી તે અને તમને ખબર જ હશે ફઈ હું કામ આવ્યા હોય. હવે મને શું ખબર હોય મને મળ્યા છે મને ખબર હોય. હા હા તમને તો કઈ ખબર પડે નહીં. આમે તમને તો ખબર હશે કે છોકરાના લગ્ન છે દેવાંગના. એટલે આવ્યા હશે લાંબુ લાંબુ કઈક મનમાં લિસ્ટ કરીને. પણ દેવાંગના લગ્ન છે એ તો બરાબર છે બધાને ખબર છે. તેમાં ફોય અહીંયા આવે ને હજી કંકોત્રી સપાઈ ગયો કંકોત્રી દેવા કદાચ આવે. બીજું એનું શું કામ હોય? તમને કઈ સમજાય તો નહીં જ. કારણ કે તમને કઈ સમજતા તો આવડતું જ નથી. ભગવાને તમને બુદ્ધિ તો અમે ઓછી જ આપી છે. એટલે પણ આમાં તું મને શું કામ મેણા મારીશો? બુદ્ધિ નથી ના નથી મારે બધી બુદ્ધિ છે. પણ તો બાજુવાળા જગદીશભાઈ જઈને મેણા મારો. એને કહું જઈને. અરે પણ ફોય શું કામ આવ્યો તને ખબર છે? ખબર ના હોય તો ખબર પડી જ જાય. ભલે ને કઈ બોયલા ન હોય પણ ખબર તો પડી જ જાય ને. મામેરા હાટું આવ્યા હોય ને. અરે હા લાંબુ લિસ્ટ તો મગજમાં રાખ્યું જાય છે. ભાઈને કહીશ તો ભાઈ આ મામેરું કરશે ને ઓલું મામેરું કરશે ને. અરે પણ ફઈએ એવું કે વાત કરી છે તું આમ એટલી બધી છેડાશો? હે કરી ના હોય પણ એ આવ્યા હોય તો એ હાટું જ આવ્યા હોય ને. બાકી તો એમને એમ તો આવવાનો કઈ મતલબ છે નહીં. બાકી તમારા લડકા ફઈબા કોઈ દી એમને એમ તો ક્યારેય આવતા જ નથી. અરે જો મારી વાત સાંભળ કોઈ બેન છે ને એના ભાઈને સામે આલીને મામેરું કરવાનું કહીએ જ નહીં કે મામેરું કરજે. પણ એને ખબર જ હોય ભાઈ મામેરું કરવાનું જ હોય. એનાથી પોગે એ મામેરું કરશે. હે તમે ફઈને કહેવાની જરૂરત ક્યાં હોય? એ બિચારા આંટો મારવા આવ્યા હોય પણ તારા મગજમાં વ્યામ કરી ગયો. એ તો બધાને ખબર જ હોય કે ભાઈ મામેરું કરશે તો ખરી પણ કેટલું કરવાના એ તો ખબર ના હોય ને. એટલે એ પૂછપરછ માટે પણ કદાચ તમારા ફઈ આવ્યા હોઈ શકે. પણ તમને તો કઈ સમજવાનું આવતું જ નથી મારી વાતને. અરે પણ તું તો છે ને ઊંધી વાત ઉપર જ જાતી હોય. કોઈ વાત છે ને તને સીધી રીતે કરતા આવડતી જ નથી. હું કહું ને થોડું સમજતા શીખો. અરે હું ખાલી એમ કહું છું કે ફોઈ અહીંયા આવ્યો તો એનો મતલબ એવો તો નથી કે એ મામેરા હાટું જ આવ્યા એમ. એ જે હોય તમે છે ને બાપુજીને કહી દેજો કે આ વખતે જાજરું મામેરું ના કરે. અરે પણ ક્યાં આપણી પાસે ફરશે જાજેરું મામેરું કરવાનું? એટલે જ કહું છું કેમ કે તમને તો ખબર છે બાપુજીના હરખની. હરખ તો એનો કે હમાતો નથી. મારી બેન આ દેવું મારી બેનને ઓલું દેવું. શાંતિ રાખ. જો આ છે ને દરેક બેન છે ને એના ભાઈ પાસે એને આશા હોય અને એવી જ રીતે ભાઈને છે ને હરખ હોય કે એની બેનને મામેરું છે ને મોટેરું કરીને દે. એટલે બાપુજી કદાચ એને મોટું મામેરું કરવા ઈચ્છતા હોય તો આપી દે. પણ હવે આપણી પાસે છે એટલે અમે થોડું ઘણું એને આપશું. પછી ન હોય તો ક્યાંથી લાવશું આપણે? હું પણ થોડું ઘણું આપશો. અત્યારે આપણે ખાવા નહીં ફાફા છે ઘરમાં. હા એટલે તો તને કહું છું બાપા જે પોગા હે ને દેવું તું અત્યાર દીની છે ને એ બધું માથે લઈને ફરીમાં કે વધારે આપી દીધું હજી કાંઈ દીધું નથી આપણે. હા પણ ઈ જ તમને કહું છું. હું તમને કહું તમે બાપુજીને જઈને કહો ને કે વધારે બાપુજીને કે તમે દોઢ ડાયા ન થતા મામેરાની બાબતમાં. જે ઘરમાં હોય ને એમાં થોડા ઘણામાંથી હલાવી લેજો અને બાકી ફઈને સમજવું જોઈએ કે મારા ભાઈની પરિસ્થિતિ થોડી ખરાબ છે તો હું સમજીને મામેરું ઓછું લઈ દઉં. અને બાકી ફઈને ક્યાં ઘેર ખજાને ખોટ છે? ફઈને ક્યાં વાંધો છે? એવું હોય ફઈને જ કહેજો ને જાજરું મામેરું જોતું હોય તો એને કે ભાઈ થોડું ક્યાંથી લઈને અહીંયા આપી જાય એટલે મામેરામ લઈને આવીશું ત્યાં. ગાંડી થઈ ગઈ છો? હા ગાંડી થઈ ગઈ છો. આપણે ફઈને એમ કહેવાય કે તમે મામેરું અમને આપો ને અમે જાજેરું કરી દેવું. ફઈને જાજરું મામેરું જોતું હોય તો પછી એમ જ કરવાનું હોય ને. ફઈએ ક્યાં તારી પાસે મામેરું માંગ્યું છે તો તું એટલી બધી હકળાશો? જો ભાઈ મામેરું માંગવા છે તો હું મોઢે મોઢે કહી દે કે ભાઈ અમારી ફેર નથી આ વખતે મામેરું કરવાની. હા તું છે ને કાંઈ બોલતી નહીં હું ફઈને કહી દે બસ. હા એટલે તમે કઈ બોલશો જ નહીં. મને તમારી ખબર જ છે. આમે છે ને આ બાયુના જીવ છે ને હાવ ટૂંકા હોય. અરે દીધા પહેલાની મોકાને માંડીને બેઠી છે. તું છે ને તારું કામ કરે અને કાપ ઈ પછી કહી દે પેલા મને તું ખાવાનું દે. હાલે ને માગલ થા. સારું તમને તો અમે અમારા જીવ ટૂંકા જ લાગે ગમે એટલું કરીએ તોય. અરે પણ એવું નહીં. મારે તમને એક વાત કહેવી હતી. હા કામકાજ તો ચાલે છે ને બરાબર? ક્યારે આવો છો? હા વાત એ હતી કે ઘરમાં હમણાં દેવાંગની તૈયારીઓ ચાલે છે દેવાંગના લગ્નની. હા એટલે એ પહેલાં જે બીજી બધી પૂર્વ તૈયારી કરવાની છે એમાં મારે થોડી મૂંઝવણ છે. અરે વાત એમ હતી શું ટેન્શન નહીં લે. ટેન્શન તો લેવું પડે ને. ચિંતા તો કરવી પડે ને. તમને ખબર નથી મારે ઘરમાં કેવો વ્યવહાર થાય છે મારી સાથે. અરે આપણા જેઠાણી તમારા ભાભી વારે ને વાતે મને મેણા ટોણા માર્યા કરે છે. શું? બસ એ જ કે તારે ત્યાંથી મામેરું કેટલું આવશે, વધારે સારું આવવું જોઈએ, તને જે આવ્યું એના કરતાં એટલું નહીં ચાલે, એના કરતાં વધારે જોઈએ. આમ અમારી ગામમાં કેટલી ઇજ્જત છે, મારા લગ્નમાં હું કેટલું બધું લાવેલી, તો તારે તો આ તો તારા છોકરાના લગ્ન છે,
તેમાં ગમે તેવું નહીં ચાલે, તું તારા ભાઈને ત્યાં જઈને કહી આવ. હા તે હવે મારે પણ બધું વિચાર કરવો પડે ને. શું તમે તો કંઈ વાત જ નથી સાંભળતા. અહીંયા મને કેટલી ચિંતા થાય છે. ચિંતા તો હોય જ ને, એકનો એક દીકરો છે અને એની આવી વાત ચાલે છે. સારા પ્રસંગની વાત ચાલે છે, પણ સાથે આ કેટલું બધું ચિંતાની વાત છે બધી. મમ્મી કોણ છે? હા હા, તારા પપ્પા. અ, હા એક લાવો, મિનિટ. ચાલુ હું વાત રાખજો. આ દેવાંગ આવી ગયો. હા 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 પપ્પા, કેમ છો? હા પપ્પા, મેં જોયું હતું, બધું કહ્યું પણ હતું. ના ના, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. શું? ના ના, હું વાત કરી લઉં છું. હા, હું જોઈ લઈશ. ઓકે, મૂકું? હા. મેં પપ્પા સાથે આ બધી ડિસ્કશન કરવાની શું જરૂરિયાત હતી? પણ દીકરા, તો હું તારી સાથે થોડી કરું. તું આટલા બધા કામકાજમાં આવીને તને બધું થોડી ટેન્શન આપું. જો મમ્મી, આ બધું છે ને ખોટું થઈ રહ્યું છે. અને આમ પણ આ તમે વાત કરતા હતા ને, એ બધી વાત પણ મેં સાંભળી લીધી છે. હકીકતમાં આ મોટા બા જે ઘરમાં કરી રહ્યા છે ને, એ બધું જ બહુ ખોટું કરી રહ્યા છે. આવી રીતે મામા પાસેથી મામેરું સામે ચાલીને થોડી માગવાનું હોય. મામાની ઈચ્છા હોય અને મામા જે કંઈ પણ આપે એને વધાવી લેવાનું હોય. વાત દીકરા તારી બધી બરાબર છે, પણ તને ખબર નહીં હોય એમની પણ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું તો વાત કરવા ગઈ જ હતી તારા મામાને ત્યાં, પણ હજુ તો ગઈ ને તારા મામાની વાત બધી સાંભળીને જ હું ચૂપ થઈ ગઈ. મારાથી કંઈ બોલાયું જ નહીં. એમને એ લોકો એટલી તકલીફમાં છે, બધી રીતે હેરાન છે, અને હું આ બધું કહીને પાછું ડબલ તું તોડી આપું એમને? પણ મમ્મી, તમે ત્યાં ગયા હતા, હકીકતમાં તમે જ ખોટું નથી કર્યું. હા, તમારે ત્યાં જવાની જરૂર જ નહોતી. તમારે છે ને મોટા બાને અહીંયા જ કહી દેવાની જરૂર છે. એમને તમે કહી દો ને કે મારા ભાઈને જેટલી પણ ફર હશે એટલું મામેરું લઈને આવશે. અને આમ પણ હા, મામેરું લાવે ન લાવે તો શું, મારા લગ્ન તો કાંઈ અટકી નથી જવાના ને. એ તું કહે છે, પણ બેટા આપણા સમાજમાં રહેવાનું હોય છે, અને સમાજને બતાવવા પણ મારે આ બધું કરવું પડે છે. અને ઘરમાંથી જ આટલું બધું દબાણ છે, તો પછી બીજાની શું વાત કરું? મમ્મી, સમજાતું એ નથી કે તમે કયા સમાજની વાત કરી રહ્યા છો. એ સમાજની કે જેને કંઈ પણ સારું કામ કરીએ તો એમાં હંમેશા ખોટ ખાપણ જ દેખાય, કે પછી એ સમાજની કે ગમે તેવું કામ કરી નાખે છતાં પણ એમાં આવીને આપણી વાહવાઈ કરે. જુઓ મમ્મી, આ સમાજના મોઢે ગરણા બાંધવા નહીં જવાય. સમાજ તો આમ પણ વાતો કરશે ને આમ પણ વાતો કરશે. હા જુઓ, હું તો તમને એ જ સલાહ આપીશ કે આપણે જેને મોટા બાને સમજાવવા જોઈએ. મોટા બાને હું જ વાત કરીશ અને એમને કહી દઈશ કે આવી રીતે મારા મમ્મીને વારા ઘડીએ મેણા ટોણા ન મારે, અને મારા મામાની જેટલી પણ ફર હશે ને એટલું મામેરું લઈને આવશે. અને જો ન લાવે ને તો પણ એમાં મને કોઈ વાંધો નથી. પણ બેટા, હું તો બહુ, મને રોજ જ એક દિવસ એવો નથી ગયો કે એમણે મને મેણા ટોણા નથી માર્યા. તો કંઈક બીજો રસ્તો શોધ. સમજુ છું મમ્મી કે જ્યારે પોતાના પિયર પક્ષ તરફથી કોઈ વ્યક્તિ આપણને મેણા બોલતું હોય ને, ત્યારે તમારા મનમાં શું થતું હશે કે તમારા પપ્પાએ અને તમારા ભાઈએ હાથ આટલું કર્યું છે આ ઘર માટે, અને એમ છતાંય હજી એ તમારે મેણા ટોણા સાંભળવા પડે તો લાગી આવે. સમજુ છું, પણ જુઓ, તમે જરાય ચિંતા ના કરો. હું મોટાબાની સાથે વાત કરીશ, અને આમ પણ મને વિશ્વાસ છે કે મોટાબા મારી વાતને જરૂરથી માનશે. હે મારું માન રાખશે. સારું, તો તું વાત કરી જો. બાકી મને કોઈ બીજો રસ્તો દેખાતો નથી. નહીં તો પછી મારે કંઈ પણ રીતે કંઈ નહીં થાય. નહીતર પછી તમારે કંઈ કરવાનું નથી. જે કરવાનું છે ને એ બધું હવેથી હું જ કરીશ. આ ઓલી શાકભાજી લેવા ગઈ ન્યાન રહી. આ રાંધવાનું મોડું નહીં થાય એને મેં કીધું તું કે વહેલી આવજે, પણ એ જાય ને ન્યાન રહી. એ આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જો આમ ખુરશી રહી, લેતા આવો, બેહવું હોય તો લેતા આવો. અને પાણી પીવું છે તો પીતા આવો. ના ભાઈ, પાણી નથી પીવું.
હા આમ જો આ મારો પગ દુખે છે ને એટલે મારથી ઊભું ન થવાય એટલે સિંધુ શું પીવું હોય તો પીતા આવો. ના ના તો કેમ પૈડા બેડા તો કે પગ દુખે છે તો અરે પડી તો કાંઈ નથી પણ આ હું કોણ પગને મોત આવ્યું છે ને તો આ દુખ્યા જ કરે છે. હું તમને શું કહું ભાઈ? હું હા, મારા ફઈ નથી દેખાતા, કે બહાર ગયા છે? હા તાર ફઈની તો હું વાત કરવી, આ ટાઢી હડ જેવી છે ક્યારની છે ને એમ ખેતર મેં બકાલું લેવા મોકલી હજી નથી આવી. મેં એને કીધું તું હટનારા ના આવજે, જા રોટલા ટાણું થઈ ગયું છે. અરે તો થોડીક શું છે કે હવે હલાતું નથી ને ઉંમર એટલે કદાચ વાર લાગે, આવી જાય આગળ. હવે એને તો કાંઈ પગમાં વાંધો નથી, વાંધો તો બધો મને છે, એના તો પગ હાલે છે પણ આમ થોડીક કામાની કુટી રહી ને એટલે ધીમે ધીમે કામ કરે. એને એવું નથી કે હાલો હટનારા ઘરે જાય. તમને તો ખબર છે અમાર ફઈ કેવા કામઢા છે, એટલે કે ખેતરે કઈ કામ જોઈ ગયા છે તો કરવા ઊભા રહી ગયા છે. હા, બાકી કામ તો એ ખબર જ છે હોય એટલા માણસ ઢળી નાખે એવા છે. એ તો મને ખબર જ છે તાર ભાઈ કેટલીક કામઢી છે ને કેવી છે ઈ. આ તાર ભાઈ ને હમણાં ક્યાંક આવી હતી, તમને વાત નથી કરી લાગતી કઈ? અરે એટલે જ અમે આવ્યા છે. મારા ફઈબા અહીંયા આવ્યા હતા, અમને એમ લાગ્યું કે મારા બાપા કહેતા હતા કે કામ હોય એવું લાગ્યું, પણ ફઈએ કઈ વાત ન કરી એટલે અમે બે જણા મેં કીધું ફઈને મળતા આવી અને પૂછતા આવી, કારણ કે ત્યાં મને ફઈ મળ્યા નહોતા, હું કામે જાઉં ને એટલે તો મેં કીધું પૂછતા આવી કાંઈ કામ છે ફઈ, એ હાટું તમારે ધક્કો થયો. અને અમે ઢીલા હતા, હા મૂંઝવણમાં કેમ હોય એમ તો કઈ છે નહીં ને. તો એને કઈ વાત જ નથી કરી તમને? નહીં ઈ છે ને મોઢાની હાવ મોળી છે, ઈ બોલી જ નહીં હકી. મને ખબર જ હતી તો ઈ નો બોલી હકી ને તો હવે મારે જ તમને કેવું પડશે. હા પણ બોલો ને, હું વાત છે એવી તમારા ફઈ નો કહી કે? જો હમણાં તમારા ભાણિયાને લગ્ન છે કે નહીં? હા એ તો ખબર છે. તો તમે મામેરિયા થાવ કે નહીં? હા થાય જ ને, કેમ નહીં. તો પછી તમારે મામેરાની તૈયારી નહીં કરવી પડે? અરે તૈયારી અમે કરી જ રાખી છે. હા, અમારાથી જેટલું બનશે ને એટલું મામેરું અમે કરવાના જ છે મારા ફઈને. એ જેટલું બને એટલું નહીં, આ અમારા ઘર પ્રમાણે ને મોભા પ્રમાણે મામેરું લાવજો હો. હા 2-5 હજાર નહીં થાય. આ જો હું તમને કહી દઉં છું, મારે 1.5 લાખ રૂપિયા રોકડા જોહે અને બીજું લિસ્ટ છે ને એ હું લખીને ચિઠ્ઠીમાં તમને મોકલાઈ દઈ, એટલું મામેરું જોહે અમારે. અરે પણ તમે કેવી વાત કરો છો? અમે અમારી શક્તિ પ્રમાણે મામેરું કરવાના જ છીએ. આમ જો તમને તો ખબર છે આ પાસમાં પૂછાય છે અમારું ઘર, અને આ મને તો વાંધો નથી, આ તમાર ફઈનું નીસું દેખા હે, આખી જિંદગી તમારે સાંભળવું પડશે એટલે હું તમને કહું છું. અમારું ખોડું મોટું છે એટલે તમારો માભો ઊંચો રહે ને એટલું મોટું તમારે મામેરું કરવું પડે. પછી જો તમારો જેવો વિચાર, આ તો મને સારું લાગ્યું ને એ મેં તમને કીધું. હા કાંઈ વાંધો નહીં, અમે તમારે હેઠા જો એવું થાય ને એવું અમે નહીં કરી. અમારાથી થાય એટલી અમે બધી કોશિશ કરશું અને જેમ બને મોટું જ મામેરું કરશું. તમે ઉપાધિ કરો માં, અમે તે એટલું વધારે કરી જ દેવું, અમે બનતી કોશિશ તો અમે કરીએ જ છીએ અમે. અને અમે તે તમે મારા ફઈના જેઠાણી છો એટલે મારે તમને વધારે તો શું કહેવાય, પણ અમે અમારા ફઈને છે ને ઓછું નહીં આવવા દઈએ. હા હું તમારા ફઈની જેઠાણી છું એટલે હું જો વધારે તો કઈ બોલતી નથી. વધારે બોલીને મારે ખાલી ખોટું હાડ થાવું ને એટલે મેં તમને ખાલી એટલું જ કીધું. હા કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ ન કરતા, અમે છે ને કાંઈ ઘટવા નહીં દઈ. તમારો માભો જળવાઈ રહે અને અમારો માભો જળવાઈ રહે. અને એક કામ કરો, આ હજી તમારા ફઈ નથી આવ્યા ને કદાચ વેલા મોડું થાય ને તો રોકાઈ જાવ, તમે રાંધી નાખો, આપણે બધા ખાઈ લઈ. અરે ના રોકાવું નથી, મારે ઘેરે કામ છે, પટાણા હાર પૂગવાનું હોય ને મારે ઘેરે. હા પછી શું છે કે પાછા ગામમાંથી તમારે વાહન મળતું નથી, આ છેલ્લો ટેમ્પો છે એટલે પાછું તમારે દખોલી બસ ન મળે ને મોડું થાય ને. અરે બસ તો બપોરે જ આવે છે ને, પણ આ તો શું છે કે 4 વાગ્યાની ઓલી છે ને કે તમે હાન થતા પોગી જાય ને ઘેરે એમ, એટલે વાર લાગશે કે? ઈ તો હું કહું છું, હવે મેં તો એને કીધું તું હબ આવજો પણ એ આવ્યા નહીં એટલે કહું છું જો મળવું હોય તો રોકાઈ જાવ. ના હવે કામ કરજો, આવે ને તો ફઈબાન કહેજો કે તમાર ભત્રીજોની આવ્યા. હા તે હું સમાચાર દઈ દઈ, વાંધો નહીં. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું, અને તમારા હાહરાને જય શ્રી કૃષ્ણ કહેજો મારા, કે બેન યાદ કરતા હતા. હા જય શ્રી કૃષ્ણ. કીધું તું ને મેં તમને ફઈ હાટું જ આવ્યા છે, પણ તમારે તો ક્યાં મારી કોઈ વાત માનવી જ છે ને? બહુ મોટો ઉપાડો હતો જાણવા જવાનો, જાણી લીધું? હું મળ્યું તમને જાણીને ન્યા? અરે પણ એમાં તું મારી ઉપર હું કામ રાડ્યું નાખી? મને થોડી ખબર હતી કે ફઈ આ હાટું આવ્યા છે. હા પણ મેં તમને કીધું જ તું ને કે ફઈ બઈ હાટું જ આવ્યા છે. હવે આપણે ક્યાંથી કાઢીને દેવું આટલા રૂપિયાનું મામેરું એને? અરે પણ હવે આપણાથી થાય તો દેવું પડે ને. અમે એ લોકોનું ઘર મોટું છે તો એનું માન જળવાઈ રહે,
અને આપણે બાપાનું માન જળવાય રહે એવું તો કાંઈ કરવું પડશે ને. તેના માન જળવવા હાટો આપણે ખોટા દેખાડા કરવાના. હવે ઘર વૈધું કહેતા હોય તો એ વેચી નાખીએ અને એ વેચીને મામેરું કરીએ તો એટલા રૂપિયા તો નહીં જ આવે. 1.5-2 લાખ રૂપિયા રોકડા ને હોના ને ચાંદી ક્યાંથી કાઢવા એટલા? અરે પણ તું હું કામ ઉપાધિ કરીશો? એ હંધું થઈ જાહે, એના ભાગમાં જે લખ્યું છે ને એ થાહે. એ હંધોય થઈ જાય, મારે કાંઈ નથી જોવું. મામેરું જેટલું કરીએ ને એટલું જ કરવાનું છે. જો વધારે મામેરું કર્યું ને તો હવે મજા નહીં આવે. આપણે છે ને આપણી પાસે જેટલું છે ને એટલું જ કરવાનું છે. ખાલી ખોટા દેખાડા કરવાના નથી મામેરા કરવામાં. અને એની પણ છે ને હંધી વસ્તુની રીત હોય મામેરા કરવાની. હા પણ ક્યાં આપણે હજી દઈ દીધું છે? આપણે જ્યાં જેટલી પછેડી છે એટલી ફાઇટ કરીશું ને. તું અત્યાર દીની હું કામ એટલી બધી અકળાશો? હજી આપણે કાંઈ નથી દઈ દીધું કે નથી જ દેવાના. લગ્ન વૈયા ગયા, લગ્ન તો થવા દે, હજી મામેરું દેવા દે, પછી બધું કહેજે ને આવું બધું. હા પણ કરવું તો પડશે જ ને. હજી બાપુજીને ખબર પડશે એટલે બાપુજી કઈ ના જ નહીં પાડે. કેમ કે એ તો એને લાયડક વાયા બેન છે એટલે એનું તો ઢગલન ફગલન મામેરું કરશે. પણ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે આપણે દર વખતે જેટલા મામેરા થાય છે એટલા જ કરવાના છે. વધારે કોઈ જાતનું મામેરું કરવાનું થતું નથી. એ તું છે ને મારી વાત પેલા શાંતિથી સાંભળ. હે એટલી બધી છે ને તું અકળામાં. મને હંધી ખબર પડે છે કે આપણી પાસે હોય એટલું એમાંથી દેવાનું હોય, નહીં હોય ક્યાંથી દેવું? હે પણ બાપાને હરખ હોય ને કે એની બેનને થોડુંક આપે, હે એને હરખ હોય મારી બેનનું મામેરું સારું કરું તો આપણે એનું માન જાળવવું પડે ને. પણ મામેરાની રીતે મામેરું હોય રાજ. પછી કઈ બધું હોય એટલે લૂંટાવી જ ના દેવાનું હોય બેનું ને. એક કામ કરો, હું છે ને ઘરે જઈને તમને ઘરના કાગળિયા આપી દે, તમે ઘર વેચીને મામેરું કરી દેજો એને. પછી ભલે આપણે રોડ ઉપર ભીખ માંગવી પડે. તું હું કામ એટલી બધી ઓલી થાશો? ક્યાં અમે ઘર બેસવાની વાત આવી? હજી ઘર બેસવાની વાત કાંઈ આવી જ નથી ને એવું કાંઈ બન્યું જ નથી. તું આ પાણી આવ્યા પહેલા પાળ બાંધવા મળી છો. પાડ તો છે ને પાણી એવા પહેલા જ પાડ બાંધવાની. ઘરમાં પાણી ઘરી ગયા પછી પાડ બાંધીને કઈ ફાયદો છે નહીં. અરે જો મારી વાત સાંભળ, આ છે ને સમાજની રીતે આપણે હાલવું પડે. હા 5 માણસ છે ને આપણે વાતું કરે કે એના ભાઈ એની બેનને મામેરું ન કર્યું. સમાજની રીતે હું તમને ક્યાં ના પાડું છું? તમને મામેરું કરવાનું તો હું આજ બોલું છું ને, પણ મામેરું આપણે રીતમાં કરવાનું છે. એને જેટલું કીધું એટલું હું નહીં કરવા દઉં મામેરું. હા બાપા નહીં કરવા દેતી. બસ હું તમ તારે તું કહેશો ને એટલું મામેરું કરશું. ના પાડતી હતી કે નથી જાવું તોય જાણવું તું. ફઈને હું અહીં છે ત્યાં આવ્યા હતા. એ ફઈ મામેરા હાટું જ આવ્યા હતા. ત્યાં તો કેમ એની ઘરે ભૂખ મરો હોય એની જેમ માગવા થોડા આવ્યા હતા. અરે પણ બેન એના ભાઈને ઘેરે આવી, કોઈ બીજાને ઘેરે નથી આવી, ન્યા ન આવે તો ક્યાં જાય? હવે છો કે મારા દાદા એટલે કે ફઈના બાપા જીવતા છે તેની પાસે જાય. આ ભાઈ છે એનો બાપ ઠેકાણે ન્યા જ આવે ને. પણ ફઈને દેવાની રીતે આપણે આપીએ છીએ ને રાજ, તો પછી એને પણ મોઢું બાંધીને રાખવું જોઈએ. અને એની જેઠાણી જ્યારે હોય ત્યારે બસ પછેડી થોડીને જ બેઠી હોય છે. નાની નાની વસ્તુમાં તો ક્યાં એને સમજવું જ છે. બસ એના બાપા રૂપિયાવાળા એટલે બધાના બાપા રૂપિયાવાળા આવી છે. મારી વાત સાંભળ, જો હા ફઈએ તો હજી આપણને કાંઈ કીધું નથી, ભાઈના જેઠાણીએ આપણને કીધું. હે ફોઈ આપણને કહે ને ત્યારે આપણે માનવાનું હોય. હવે ફઈએ કહે જ ને, તેથી કેવા જ આવ્યા હતા ને પણ બોલી ન હોય કા. પણ હવે બીજી વખત તો ફઈ આવશે એટલે કહે જ કંકોત્રી દેવા આવી છે કે ભાઈ આટલું મામેરું લાગશે, 1.5-2 લાખ રૂપિયા આપજે, હોનાની વસ્તુ લાવજે, ચાંદીની વસ્તુ લાવજે. એ પણ હજી આવે ને ચારની વાત ત્યારે છે. બાકી છે ને જે એના ભાગમાં લખ્યું છે ને એ થાય. આપણે કાંઈ વધારે પડતું આપણી પાસે નહીં હોય શું દેવાના છે? હે ઈશાને મને કઈ નથી ખબર. ફઈ આ વખતે આવે મામેરાનું બોલશે એટલે હું કહી દે કે ફઈ અમારી તેવડ નથી. જો તમને મામેરાનો શોખ હોય ને તો તમારા ઘરેથી વસ્તુ લઈ આવી અને અમને આપી દો એટલે અમે તમને પાછું આપશું. તમારું સારું દેખાય ને અમારું સારું દેખાય અને એને એઠું જોયા જેવું ના દેખાય. એ તું છે ને બજી પંચાયત અત્યારે રસ્તામાં મેલ ઘેર જઈને સરસા કરશું. હાલ હા હાલો. આમે મારી વાતો ક્યાં તમને સાંભળવી ગમે જ છે કાંઈ? બોલ ને બટા, તે હું કામ આય મને બોલાવીશ? ઢબા શું માંડ્યું છે આ વારા ઘડીએ તમે આખો દિવસ મારા બાને સંભળાવ્યા કરો છો મામેરું. અરે ક્યાંથી કાઢશે મામેરાના પૈસા? તમે વિચાર કર્યો છે? એ તું છે ને હજી આ બધી વાતમાં બહુ નાનો પડ. તને કાંઈ ખબર પડે છે આ મામેરું શું કહેવાય? પડે જ છે ને. આ મામાને એને ફર નથી. આ તમે જરા વિચાર તો કરો, એ લોકોની પરિસ્થિતિ કેવી છે, આપણી પરિસ્થિતિ કેવી છે. આપણે લોકો આપણી પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવીએ છીએ ને, તો એનો મતલબ એ નથી કે આપણે પણ સામેવાળાને એવી રીતે સામે ચાલીને મામેરું માગવું પડે. આ જો તારી બાન્યા ગઈ હતી ને તોય કાંઈ બોલી ન હકી. આ તારા મામાના છોકરો ને એની વહુ અહીં આવ્યા હતા ને, મેં એને મામેરાની હંધી વાત કરી છે. એને તો કાંઈ મન ના ન પાડી. તો ના પાડી શકે અને કેવી રીતે કહી શકે? આ તમે સામે ચાલીને બધી શરતો જણાવી હશે તો પછી કોઈ પણ વ્યક્તિ ઘરે આવ્યો હોય ને તો એ સામે ચાલીને ના જ પાડે. એમ જ કે અમે કરી બતાવશું, હા થઈ જશે, અમારાથી બનતો પ્રયત્ન કરશું. એ પણ એ લોકોને ખબર છે કે મામેરું કરવું જ પડે એટલે તો મારે આયા કરે ને, નકર તો મને ના ન પાડી દે કે અમે મામેરું ન કરીએ. તમને શું લાગે છે
હા કદાચ મારા લગ્નમાં મારા મામાને એ લોકો મામેરું નહીં કરે તો મારા લગ્ન નહીં થાય. તમે જ કહો ને, લગ્ન નહીં થાય. લગ્ન તો થાહે પણ આપણું છે ને નીચું દેખાહે કે મામેરું ન કર્યું એમ. હવે એમાં આપણું શું નીચું દેખાવાનું છે? આ એક કામ કરું છું, આપણી પાસે પૈસા છે ને તો હું જ તે મારા મામાને ત્યાં જઈને થોડાક રૂપિયાની મદદ કરી આવું અને એ લોકોને કહી દઉં કે લો આ રૂપિયા, તમે આવીને સામે ચાલીને મામેરું કરી જજો. ચાલશે? હવે એવું કઈ ન હાલે હો. કેમ? એ કઈ રૂપિયા વધારાના નથી તે તમે ત્યાં રૂપિયા દ્યો ને પછી મામેરા કરે. ઈ લોકોની ફરજ બને કે બેનું દીકરીઓને મામેરું કરવું પડે. હા, તમારે ઇજ્જત અને મોભો જ બતાવવો છે ને, હા. તો પછી હું પૈસા આપી દઉં કે એ લોકો આપે, એમાં ક્યાં કઈ ફરક પડવાનો છે? આ લોકોની વચ્ચે જ્યારે મારા મામા આવીને પૈસા મૂકશે ત્યારે તો મારા મામાની ને આપણી જ ઇજ્જત વધવાની છે ને. આ તો આપણી તો વધશે જ ને. લોકોને થોડી ખબર છે ક્યાંથી રૂપિયા લેવા છે ને શું છે. આ બધાયમાં છે ને તું હજી બહુ નાનો પડ. આ મામેરામાં તને ન ખબર પડે, આખા ગામમાં રિવાજ છે ને એ પ્રમાણે આપણે હાલવું પડે, નકર નીસું જોયા જેવું થાય. જો. તને તો ખબર છે ને કે આપણું આ ખોડું ગામમાં 5માં પૂસાય છે. અરે પણ આપણું ખોવડું પૂજાય છે, પણ મારા મામાની ને એ લોકોની હાલત કેવી છે એ તો જુઓ. અને તમે જ કહો ને, હા મામેરાને સામે ચાલીને માગવાની પ્રથા ક્યારથી શરૂ થઈ? હા, એ તો જો આ પીર ન આપે ને તો પછી સામે માગીને હાલવું પડે. સમાજમાં મોઢું બતાવવું હોય તો કાંઈ ન માગવાનું હોય. અને આમ પણ હા મારા મામાને ને એ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હા, હમણાં જ તે મારા મામીને મોટું દવાખાનું આપ્યું હતું અને એમાં જ મારા મામી ગુજરી ગયા. પછી તમે જ કહો ને, જે વ્યક્તિએ પોતાનું ઘર-બાર વેચી નાખ્યું હોય, હા હોસ્પિટલના બિલ ચૂકવી દીધા હોય, હા લેણા કર્યા હોય, એ વ્યક્તિની પાસે ક્યાંથી રૂપિયો હોવાનો? અને જેની પાસે રૂપિયો છે જ નહીં એની પાસે તમે આટલી મોટી આશા રાખો, એ તો ખોટું જ કહેવાય ને. તો એ મામેરું મારે નથી રાખવાનું, તારી મા પાસે રહે. અરે પણ મારા મારી વાત સાંભળ, હવે કાલ સવારે વરહારા થાય ને તો આ ખાડો પુરાઈ જાય. આ તારા લગન છે ને ઈ બીજી વાર નહીં આવે. ઈ કેમ તાર મગજમાં નથી ઉતરતું? જો બાપ, તમે જેને સમજવાની કોશિશ કરો. આ મામેરું કરવું જોઈએ, ના નથી પાડતો, પણ મામેરું સામેવાળો જેટલું પહોંચી શકે ને એટલું કરે તો સારું લાગે. આપણે સામે ચાલીને કહીએ કે આ લેતા આવજો, પેલું લેતા આવજો, અમને આટલું મામેરું તો જોઈશે જ, એ થોડી સારું લાગે. અને જ્યારે સમાજમાં લોકોને ખબર પડશે કે આ મામેરું મારા મામાને લોકો સામે ચાલીને નથી લાવ્યા પણ તમે મગાવ્યું હતું, તો એ સમયે શું થશે? આ લોકો તો પણ તમારી વાતો કરશે જ ને. આ સમાજમાં કેવા કોણ જવાનું છે કે આ લોકોએ સામેથી મામેરું માંગ્યું છે એમ? કોઈ વાત કરવા જવાના છે? અમુકનું મામેરું આવ્યું એટલે બધાને સારું દેખાય કે હા જો ઓલા બેનને પૂર્વી બેનને કેવું સારું મામેરું આવ્યું. એટલે હું તો કહું છું. જો બાપ, હું હજી તમને સમજાવું છું, આ સમજી જાવ અને જીદ છોડી દો. મામેરું આવે કે ના આવે એનાથી કોઈ ફરક નથી પડતો. તમે આવી રીતે નાના માણસને બિચારાને હેરાન કરી નાખો એ તો ખોટું છે ને. જુઓ, હું તો એટલી જ રિક્વેસ્ટ કરવા માગું છું કે મારો ભાઈ છે, મારા મામાનો છોકરો, એને બિચારાને કામ પણ થતું નથી અને આમ પણ આ જેટલા રૂપિયા લીધા હતા ને એટલા રૂપિયા પણ ચૂકવી નથી શક્યા. તો પછી શું કામને ખોટી જીદ લઈને બેઠા છો? અરે જે ફર હશે આપશે અને ન આપે તો મારે કંઈ નથી જોઈતું. આપણી પાસે ક્યાં રૂપિયાની તાણ છે, હું એ કહેવા માંગુ છું. હવે મામેરું તો જો રિવાજ પ્રમાણે છે ને કરવું જ પડશે. અને મેં કઈ વધારે નથી માંગ્યું. 2 લાખ રૂપિયા ને થોડું ઘણું જે થતું હોય ઈ દઈ દે. આપણે ક્યાં ને કરોડો રૂપિયા માંગ્યા છે. 2 લાખ રૂપિયા હા કઈ નાની રકમ છે? પણ છોડો ને, હા તમારી સાથે માથાકૂટ કરીએ અને એકની એક વાતને ફેરવીએ ને એ જ રહેવાનું છે. એનાથી વધારે કોઈ ફરક નથી પડવાનો. એટલે તો હું કહું છું તું છે આ વાતમાં નાનો પડ. બહુ ન વધારે બોલ ને તો હારું. તારે કામ કર જા. હા, કરું છું મારું કામ. ખરું કહેવાય. હા, હજી લગન આવી કેમ નહીં? આવી ગઈ તું? પણ કેમ આટલું બધું મોડું કેમ કર્યું? ઘરે કામ હોય, તમને તો ખબર જ છે. બધું કામ પતાવીને પછી નીકળી શકું. હા હવે ખબર છે. આ દર વખતનું થયું તારે દર વખતે ઘરે કામ જ હોય છે અને હું રહ્યો સાવ નવરો કે હા ઓફિસોના કામ છોડીને તને મળવા આવું છું. લો, તમે માની લીધું કે તમે હાવ નવરા છો એમ. એ બધું મૂકો, તમે મને અહીંયા મળવા કેમ બોલાવી? જો એક જરૂરી વાત કરવી હતી. અત્યારમાં અમારા ઘરનો માહોલ જરાય ઠીક નથી. કેમ? કેમ શું, અમારા મોટા બા અત્યારે જીદ લઈને બેઠા છે
કે ગમે તેમ કરીને મારા મામાએ અને એ લોકોએ મોટું મામેરું કરવું જ પડશે. જો મારા મામાને એ લોકો મોટું મામેરું નહીં કરે ને તો પછી સમાજમાં નીચા જોયા જેવું થશે મારા મમ્મીને ને એ લોકોને. એવું થોડું હોય કે મોટું મામેરું કરવું જ પડે. હા, એ લોકોની ફર ના હોય તો જે હોય એ લઈને આવે. અને એમ પણ અત્યારે ક્યાં એવો સમય રહ્યો છે. હા, કાંઈ લઈને ના આવે, ખાલી પ્રસંગના ટાણે આવીને ઊભા રહીને તોય સારું કહેવાય. છેલ્લા 2 મહિનાથી આ વાતો સમજાવી રહ્યો છું. મારા મમ્મીને સમજાવું છું, મારા બાને સમજાવું છું, પણ કોઈ પણ વ્યક્તિ આ વાતને સમજવા તૈયાર જ નથી થઈ રહ્યું. અને મારા બા અધૂરામાં પૂરું તો મારા મામાની ઘરે પણ ગયા હતા અને ઘરે જઈને એમની સાથે વાત પણ કરવાના હતા, પણ થયું એવું કે મામાની પરિસ્થિતિ બરાબર નથી એટલે એ વાત ન કરી શક્યા. એ પછી તો મારા મામાનો છોકરો અને એમના પત્ની એ બંને આવ્યા હતા ઘરે. આવ્યા ત્યારે મારા મમ્મી તો ના મળ્યા, પણ મળ્યા મારા બા. એમણે બધી જ વાત કરી અને કહ્યું કે આ વખતે છે ને મામેરામાં અમે લિસ્ટ આપશું. હા, જેવું લિસ્ટ આપીએ ને એવું મામેરું કરવાનું છે. હવે તું જ કે, જે વ્યક્તિની પાસે પૈસા હોય, પહોંચી શકે એવી વ્યક્તિ હોય, એ તો ગમે ત્યાંથી મામેરાના રૂપિયા કરી દેશે. પણ મારા મામા એ બિચારા સાવ ગરીબ છે. અરે ટકનું લાવીને ટકનું ખાય છે એમ કહું ને તો પણ ખોટું નથી. હવે એ વ્યક્તિ પાસેથી તમે 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા મંગાવો, એ ક્યાંનો ન્યાય છે? પણ તમે કાંઈ વાત નથી કરી તમારા મામાને કે મમ્મીને સમજાવવાની કોશિશ નથી કરી કે આ વસ્તુ યોગ્ય નથી? હા, ઘર વેચીને તમને મામેરું ક્યાંથી ભરે એ લોકો? આ ઘરમાં બંગલા હોય કે પૈસા હોય, હા ધંધો સારો હોય તો વાત સમજાશે, પણ જેની પરિસ્થિતિ જ નબળી હોય તો. જો હું સમજુ છું કે તું શું કહેવા માંગે છે, પણ આ વાતને હું તારી સિવાય બીજા કોઈને કહી શકતો નથી, કારણ કે ઘરના કોઈ વ્યક્તિ તો મારી વાત માનશે નહીં. જો હું તને એટલું જ કહેવા માગું છું કે આપણે કંઈક એવું ના કરી શકીએ કે જેના કારણે આ મામેરું, આ બધી પ્રથા, આ બધા રિવાજો એ બધું ત્યાંનું ત્યાં રહી જાય અને આપણે લોકો સમાજમાં એક એવો દાખલો બેસાડી શકીએ કે આ લોકો જે સમાજની વાતો કરે છે ને, આ જે મામેરા પ્રથાની વાત કરે છે ને, એ પ્રથાને લોકો જન્મો જન્મ સુધી ભૂલી જાય અને યાદ રાખે એ વસ્તુ કે જે વસ્તુ હકીકતમાં જરૂરી છે. તો 2 જણા એકબીજાને પ્રેમ કરતા હોય ને તો એના વચ્ચે લગ્ન થાય જરૂરી છે. એ બંને જણા એકબીજાનો સ્વીકાર કરે ને એ જરૂરી છે, નહીં કે આવા ખોટા રીત રિવાજો. હું સમજુ છું, પણ આમાં તમે કઈ વિચારેલું છે કે શું કરવું જોઈએ? જો મેં કંઈ વિચાર નથી કર્યો. હજી મારા મગજમાં એક વિચાર આવી રહ્યો છે. શું? એ જ કે હું છે ને થોડા ઘણા રૂપિયા લઈને મારા મામાની ઘરે જાઉં. ઘરે જઈને એ લોકોને રૂપિયાની મદદ કરું. જો હું એ લોકોને રૂપિયાની મદદ કરીશ ને તો થઈ શકે કે એ લોકો મોટું મામેરું કરવા માટે ઘરે આવે. દેવાંગ, હા પૈસા લઈને તમે મામાના ઘરે આપો અને એ જ પૈસા લઈને મામેરું લઈને આવે. હા, એક બાજુ એવું કહો છો કે તમારે આ પ્રથા બંધ કરવી છે અને એક બાજુ આ પ્રથા ચાલુ રાખવાનું કહો છો. હા, તો એ પ્રથા તો ચાલુ જ રહેવાની છે ને? જો પહેલાં છે ને એક પ્રયત્ન કરવો છે. જો કદાચ આ પ્રયત્ન થકી મારે કોઈની સામે ના પડવું પડે અથવા તો મારે નો બાને સમજાવવા પડે કે નો મામાને સમજાવવા પડે, એવું થતું હોય ને તો પહેલાં કરી જોવું છે. પણ જો હા, મને નથી લાગતું કે મારા મામા ક્યારેય પણ આવી રીતે રૂપિયાનો પણ સ્વીકાર કરે. બહુ સ્વાભિમાની વ્યક્તિ છે. જો એ લોકો ન માન્યા ને તો હું જેવી રીતે કહી રહ્યો છું ને તારે એવું જ કરવાનું થશે. જો હું લગ્નને છે ને સાવ સાદાઈથી કરવા માગું છું, 1 પણ રૂપિયાનો ખર્ચ ના થાય ને એવી રીતે. તમે જેમ કહેશો ને એમ જ કરશું આપણે. પણ બા અને બાપુજી, હા એ લોકો માનશે? એને હું સમજાવી દઈશ, એનું ટેન્શન તમે ના લો. ઠીક છે, તો આપણે પછી મળીએ. હું એક કામ કરું છું, હા બની શકે ને તો આજે જ મામાની ને એ લોકોની ઘરે જઈને વાત કરું છું. વાંધો નહીં. ઠીક છે, હું પછી ફોન કરીને મળવા બોલાવીશ. હા. ચાલ બાય, ટેક કેર. એ રાજ,
આ હું બેઠો બેઠો કરશો? બાપુજી, જીજ્ઞા તમે લોકો અહીંયા? પણ તું તો કારખાને જ ગયો તો ને, ક્યાં? અરે કાંઈ નહીં બાપા, હું કારખાને જ જવાનો હતો, પણ બોલો મારી હારે કામે બે છે ને, એણે કીધું કે આજે રજા છે એટલે હું અહીંયા ઘડીક પોરો ખાવા બેઠો હતો. બસ કરો રાજ, હવે તો સાચું બોલો. ઓલા સરલા કાકી અમને કીધું છેલ્લા 20 દિવસથી તમને અહીં જોવે છે. અરે ના ના, સરલા કાકીની કંઈક ભૂલ થઈ છે. હું તો આજ પહેલી વાર જ અહીં બેહવા આવ્યો. આ છે ને ખોટું બોલે, કેટલું ખોટું બોલે તું પછી. એક તો આપણા આ માઠા દિવસો હાલે છે, અને એમાં થયું છે હું એ તો કે તને હીરા ફાવતા નથી કે ત્યાં કઈ બીજી માથાકૂટ ઊભી થઈ છે. બાપા, છેલ્લા 20 દિવસથી મને કારખાનામાંથી રજા આપી દીધી છે. મારાથી હીરો ખોવાઈ ગયો એટલે શેઠે કીધું કે નવો સો નુકસાની કરી ન હાલે, એટલે મને કાઢી મૂક્યો. કે આ વાત તારે પહેલા કેવી જોઈએ ને અમને, અને હું સમજાવવા આવતી ભાઈને. અરે બાપા, આમાં એવું ન હોય. હા, કાંઈ ખેતી કરવા જેવું નહીં તે તમે સમજાવવા હોય હાલે. મેં એને સમજાવ્યા હતા કે ભાઈ હું નાનો માણસ છું, થોડુંક ધ્યાન આપો ને મારામાં તો મારું રાગે પડી જાય, પણ એ ન સમજ્યા. બાપા, આ વાત મારે તમને કીધું નહીં કરવી હતી, પણ મારો જીવ મૂંઝાતો હતો કે તમને કઈ રીતે કહેવું. એક તો તમે ઉપાધિ કર્યા કરો, અને છેલ્લા 5 વર્ષથી આપણે એક ફજ્યું કમાણા નહીં, એટલે મને એમ છું કે હું તમને વાત કરીને તો લઈને તમને કંઈક થઈ જાય તો. એ મને કાંઈ નહીં થઈ જાય, પણ જે હકીકત હોય ને બેટા કહી દેવાની હોય ને ઘરમાં. એ દુઃખ છે ને છુપાવવા ન હોય. તમે બાપુજીને નહીં તો કાંઈ નહીં, પણ તમે મને તો આવીને કહી હતા ને કે જીજ્ઞા મારા ધંધામાં આમ નહીં ને આમ વાંધો આવ્યો છે એમ. અરે પણ તમે આ 22 દિવસથી આમ નામ બહાર રખડો છો. અરે મારે કઈ રીતે કેવું ને એ જ મને નહોતું સમજાતું. અને બાપા, આ ઉપરથી ભાઈને ઘેરે મામેરું આવ્યું છે. હું ને વહુ ગયા હતા ત્યાં ભાઈના હાહરિયામાં, તો એના જેઠાણીએ બહુ મોટું કાગળિયું આપ્યું છે કે એટલી વસ્તુ લાવજો અને એટલા રૂપિયા રોકડા. મને ઉપાધિ સારે કોરથી કોરી ખાય છે કે મામેરું કેમ કરશું, અને ધંધામાંય કાંઈ નહીં, ધંધા વગરના થઈ ગયા. અને બેટા, મામેરું આવ્યું છે તો હું એનો ભાઈ છું, અને વ્યવહારે મારે આપવાનું થાય છે. એ જે લિસ્ટ બનાવ્યું છે ને એ આપણે એની સગવડ કરી દેવું. હા, પણ બાપુજી અહીંયા 1.5-2 લાખ રૂપિયા રોકડા માંગ્યા છે, સોનો ચાંદીનો એટલો દાગીનો માંગ્યો છે, તો આપણે ક્યાંથી કાઢીને દેવું? હવે તો રાજનો ધંધોય બંધ થઈ ગયો છે, અને તમને ખબર છે કે આપણા ઘરમાં અત્યારે ખાવાના કેટલા ફાફા છે. એ બહુ બેટા, એ તો વ્યવહારે જે થતું હોય, અને આપણી બેનને છે ને એના સાસરીમાં નીચા જોણું ન થાય ને, એટલે એ તો મામેરું કરવું જ પડે આપણે. પણ બાપા, ક્યાંથી કરશું મામેરું? આપણી પાસે તો ફૂટી કોડી નથી, અને એ લોકો તો મોટા ઘરના માણસો, આપણે એને ન તાગીએ કે બાપા. એ બેટા, ટાણું આવ્યું છે ને તો ટાણે દેવું પડે, અને એ સારું લાગે. એ તારો બાપ હજી જીવે છે, આ ગામમાં છે ને 5 માણામાં હજી પૂછાય છે, અને ઓળખાણ છે. પૈસા ભેગા કરીને ઉછી પાછીના અને મામેરું ભરી દેવું બેટા. અને જો રૂપિયાનો ખાડો બુરા હે, પણ આ છે ને મેણા છે ને જિંદગીભર સાંભળવા પડે ને, એ આપણાથી નહીં ચીરવાય પછી. એટલે એની ચિંતા જે છોડી દે હું. અને રૂપિયા તો બેટા હાથનો મેલ છે, એ અટાણે ભગવાનની કૃપા આપણી પર નથી, આપણે સમજવી છે, પણ બધું થઈ રહે. એ કુંવરબાઈનું મામેરું આ ભગવાન ભરી જતો હોય તો આપણે છે ને ભગવાનના ભગત છે. હે, ખોટું કોઈનું કર્યું નથી, એ બધું હારવાનું થઈ જાય. સારું, હાલો હવે ઘરે જાય, તમે ઘરે શાંતિથી જમી લેજો. અને હાલ હવે ઘરે હાલ. આમ એક ધંધો ન ફાવ્યો તો બાકી કંઈક બીજું કરશું. એ ઉપાધિ કરમાં. પણ બાપા, ઉપાધિ તો થાય જ નહીં. હા, ક્યાંયથી ભેગું નથી થતું. બહાર હાંજી તા ત્યારે તૂટે છે. એ થઈ રહે બધું. હાલ બેટા હાલ. હાલો હાલો હવે ઘરે. એ જીવતા રહેવું ને તો બધું થઈ રહે. અરે અલા ભણા, હાલ હાલ. મામા, કેમ છે તબિયત પાણી? બસ બેટા મજામાં છું. તારે કેમ હાલે છે બધી તૈયારી? બસ મામા, બધી તૈયારીઓ અત્યારે બરાબર ચાલી રહી છે. આવતા મહિને મારા લગ્ન છે, તો એના માટે જ આવ્યો હતો. શું છે કે કંકોત્રી અને એ બધું છપાવવા નાખ્યું છે, હા હા. એટલે મારા મમ્મી અને બાપુજી એ બંને આવશે. હા, એ તો આમંત્રણ આપવા આવે ને.
અને બોલ બોલ. મામા હા મારા ભાઈ અને ભાભી એ લોકો ક્યાં ગયા છે? અરે એ દાડીએ ગયા છે. આજે થોડુંક કામ હતું ને એટલે બે જણા વહેલા સવારમાં વળ્યા ગયા છે. મામા આ તમે તો જાણો છો ને કે છેલ્લા ઘણા સમયથી આ બધી વાત ચાલી રહી છે મામેરાને લઈને, તો એના માટે જ તમારી પાસે આવ્યો છું. હા બેટા, તારા મામેરાનું તો હવે થઈ રહે બધું ભગવાન દયાથી, એની ઉપાધિ કરમાં તું. જુઓ મામા, હું જાણું છું કે તમારી આ ઘરની પરિસ્થિતિ કેટલી ખરાબ છે, અને આમ પણ આ મારા મામી પાછળ તમે લોકોએ આ તમારું મકાન પણ વેચી નાખ્યું છે. એટલે જુઓ, મારી કોઈ આશા નથી કે તમે લોકો મોટું મામેરું કરો, પણ આ મારા મોટા બા છે ને કોઈ વાતે સમજતા નથી અને દર વખતે મારા મમ્મીને મેણું માર્યા કરે છે. પણ મામા તમે ચિંતા નહીં કરતા, મેં એનો પણ ઉપાય શોધી કાઢ્યો છે. એનો ઉપાય? એ તો બેટા મામેરો અમારે ટાણું આવે તો કરવાનું જ હોય ને, એમાં તારે શું કામ એમાં માથા કે ઉપાય ગોતવો પડે? હા, મામેરું કરવાનું જ હોય, પણ એવી રીતના ના કરવાનું હોય કે જેવી રીતે સામેવાળા માંગણી કરે. હા, અમારા તરફથી જે માંગણીઓ અને જે રજૂઆતો થઈ છે ને એ તો ખોટું જ છે ને મામા. આવી રીતે કોણ મામેરું માગતું હશે? બેટા તો હવે પ્રથા છે અને બધા ઘરે એવા હરખા માણા ન હોય, પણ જો મારી બેનને છે ને દુઃખ પડે ને અને એને સાંભળવું પડે ને એવું હું નહીં કરું. એટલે એ વાત છોડી દે તું તારે. એ તારી મોટી બા હોય કે જે ઘરના બીજા સભ્યો હોય અને સમાજની દ્રષ્ટિએ થોડું ઘણું કરવું પડે તો બેટા ટાણે નહીં કરવી તો કેદી કરશું આ બધું? જો મામા, એટલા માટે થઈને તે હું અહીંયા આવ્યો છું. મેં કહ્યું ને તમને, મારી પાસે એક ઉપાય છે. જો તમે લોકો એ પ્રમાણે કરશો ને તો તમારે લોકોએ મામેરું ચૂકવવું નહીં પડે. બોલ હવે શું કરું તારે? હા, પૈસા. હા, પૈસા લઈને આવ્યો છું. પૂરા 5 લાખ રૂપિયા છે. જુઓ, હા મારી બચતના રૂપિયા છે. મારા ઘરે પણ કોઈને ખબર નથી કે મેં આટલા રૂપિયા બચાવ્યા છે. અરે બેટા ગાંડો થયો છે? હા, તું મારું ભાણે જોડું છો અને જો મારા બેનનો દીકરો છે બેટા, અને મામેરાવ ક્યાં આખી જિંદગી ભરવાના હોય છે ભાઈઓએ. એ તો ટાણું આવે ને એટલે સાચવી જ લેવાનું હોય અમારે. અને રહી રૂપિયાની વાત, બેટા આ તારો મામો એટલી ઇજ્જત તો કમાણો છે કે ગામમાં 2 માણા પાસે માંગે ને ઉછીના પાછીના, એટલે એ તો થઈ રહે બધું. અને જો માથે 1000 હાથવાળો બેઠો છે, એ અમારા કામમાં ને અમારી નિયતિમાં જો સચ્ચાઈ હશે ને તો એ બધી સગવડ કરી દે. એટલે એની ઉપાધિ કરવા બેટા આ તારા પૈસા છે, અને એવું ખોટું કરું ને તો મને પાપ ચડે બેટા. આમાં ક્યાં કઈ ખોટું છે? તમે એમ જ સમજો ને કે ઉપરવાળાએ જ મને મોકલ્યો છે તમારી મદદ કરવા માટે થઈને. જુઓ મામા, આમાં કંઈ હલકા કા ભારે થવાની કોઈ વાત જ નથી. જુઓ મામા, આ મામેરું તો અત્યારે એકબીજાની દેખાદેખી, આ પોતાનો મોભો બતાવવાની આ એક પરંપરા થઈ ગઈ છે. બાકી મામેરું આ કરવું ના કરવું એ તો તમારા ફરની વાત છે. તમારે જેટલું કરવું એટલું મામેરું કરી શકો. પણ જો આ મારા મોટાબા મગાવી રહ્યા છે ને તો પછી પ્લીઝ આ રૂપિયા રાખી લો ને. બેટા એ પરંપરા ખોટી હોય કે સાચી હોય, જે કંઈ છે ને એ ભાઈની ફરજમાં આવે છે, અને ભાઈ તરીકે હું છે ને હજી જીવું છું. અને હા, મારાથી થાય ને એટલું હું કરીને બતાવે. એ આ દુનિયામાં મારી મોટી બાઈને બધા છે ને કોઈનું નહીં ભાળ્યું હોય ને એટલું મામેર હું તમ તારે કરીને બતાવે. પણ છે ને આ તારી રકમ મારે કોઈ કાળે ન ખપે. એ તમ તારે તું ભૂલી જા બધું અને તમે લગ્નની તૈયારીમાં લાગી જાઓ. આ મામેરાની છે ને ચિંતા જ તું છોડી દે. એ તારો મામો હજી જીવે છે, એટલે છે ને મારી બેનને કોઈ દી દુઃખ ન પડે, કોઈ દી એની જેઠાણીનું મેણું ન સાંભળવું પડે ને એવું મામેરું હું કરાય તમ તારે. અને તું બસ લગ્નની તૈયારીમાં લાગી જા, અને બીજી કોઈ જરૂર પડે ને તો મને કહે, હું આવીને ઊભો રહી બેટા. નહીં મામા, બીજી કોઈ જરૂર નથી. બસ તો પછી હવે એ ચિંતા છોડી દે મામેરાની. એ ભગવાન બધું હારાવાના કરશે. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હજી મેં બધું કીધું, આ મામેરાની વાત કરી એ પ્રમાણે કઈ આવ્યું નથી મામેરું. એ બેન, આ મામેરાની વાત હવે છે ને ટાણે આવે એટલે
હું તમારું પૂરું કરી દે એની ચિંતા તમે છોડી દો. આ જો મામેરું બહુ મેં કાંઈ ઝાઝું માગ્યું નથી. આ 2 લાખ રૂપિયા રોકડા ને થોડું ઘણું જે થતું હોય એ મેં તમને લખીને મોકલાવ્યું છે. એટલે આ જો બીજા માણસો હોય ને તો 10 ને 15 લાખ રૂપિયા માગે. મેં તો એટલું બધું માગ્યું નથી. અને એક કામ કરો, જો તમારે ટાણે ન આવવું હોય ને તો 8-10 દી પહેલા આવીને મામેરું આપી જાજો. એ કાંઈ વાંધો નહીં બેન, જેમ તમે કહો છો ને એમ હું સગવડ કરી દઈશ અને આવી જાય મામેરું ભરી જાય. પણ જો ટાણે તમે આવશો ને તો 8-10 હજાર રૂપિયા લઈને આવશો ને તો બધાને સામે તમારું મોઢું શું રોય હે? આ તમારી બેનને નીસું જોયા જેવું થાય. એટલે હું હારા હાટું કહું છું કે તમે વહેલા હર આવીને દઈ જાવ ને તો કોઈને ખબર ન પડે, મુઠ્ઠી બંધ રહે આપણી. એટલા માટે કહું છું. એ હા, એ તમે રહ્યા મારી બેનના મોટી બેન જેઠાણી બા, એટલે તમે કયો એમ કરશું. આમાં તો શું છે, મારા ભાણાભાઈના લગ્નમાં પ્રસંગમાં ઘણા માણા આવ્યા હોય અને તમે વિચારો છો એમ જો મામેરું ઓછું પડે તો મારી બેનને સાંભળવાનું થાય. હા, એટલે જો અમારા બેના મામેરા હારે ભરાય. એટલે મારે તો તમને ખબર છે ને મામેરું સારું ને મોટું આવશે એટલે નીસું આ તમારું દેખાય. એટલે હું તમને હારા હાટું કહું છું. અને ત્યાં બધા અમારા કુટુંબના માણસો હોય એમાં થોડુંક નીસું દેખાય એટલે મેં તમને કીધું. પછી તો જેમ તમને ઠીક લાગે એમ કરજો. એ કાંઈ વાંધો નહીં બેન, મામેરાની ઉપાધિ કરોમાં તમે કીધું છે ને એમ જ થાય. હા, અત્યારે હું બસ સગવડ જ કરી રહ્યો છું. મારા ભાણિયાનું મામેરું હોય અને હું ટાઈમે ન આવું એવું તો કેમ બને? પણ તેમ છતાં તમને જો એવી બીક હોય તો હું વહેલો આવી જાય અને રૂબરૂ આવીને રકમ આપતો જાય. બસ પછી કંઈ આ વેલાહર આપી જાવ ને તો વધારે સારું. મારું કહેવાનું એમ થાય છે. અને મને ખબર છે ભાઈ આ તમારે ત્યાં સગવડ નથી, પણ વેલાહર થોડીક બધેથી આમ સગવડ કરી રાખો ને તો વધારે સારું. આ તો જો ટાઈમે દઈ ને એ દેખાય, પછી તમે વર સારું થાય ને જો ને એ કાંઈ દેખાય નહીં. એટલે મેં તમને કીધું. હા, તમારી વાત સાચી છે. હવે આમાં મામેરા તો રોજ ક્યાં આવે છે? હવે તમારે બે ઘરમાં વહુ હોય અને સરખા મામેરા ન આવે તો એ સમાજને વાત કરવાનો મોકો મળે. અને એ મોકો છે ને કોઈ કાળે મારી બેનનું નબળું દેખાય ને એવો તો મારે લોકોને વાતો કરવાનો મોકો નથી દેવો. એટલે જ ભાઈ હું તમને કહેવા આવી છું. આ કાંઈ બધું મને કેવું સારું લાગે? તમારી બેન છે ને મોઢાના મોળા છે, એ આ બધી વાત ન કરી શકે એટલે મારે જો આ કેવું પડ્યું. અને આંખે તો હું જ થાય ને કે અંજુબેન આવ્યા હતા ને મામેરાનું કહી દે, પણ આમાં ઉસું કોનું દેખાય? તમારી બેનનું જ દેખાય. હા, તમારી વાત 100% સાચી છે. આ મારી બેન મોઢે મોઢ મને કહી ન હોય ગઈ. આવી હતી તો ખરી મને મળવા એક દી, પણ એ બોલી ન હોય ગઈ. પણ કાંઈ વાંધો નહીં, હવે તમે આવી ગયા છો તો તમે મારા બેન જેવા જ છો અને તમે કહો છો એ પ્રકારે હું આ મામેરાની વિધિ પતાવી દી બેન. તમે મારી ઉપર વિશ્વાસ રાખો. હા, તે વાંધો નહીં. મારી વાત ધ્યાનમાં રાખજો. સારું, હાલો. હા, તમારે ચા પાણી પીવા હોય તો અંદર બાયું માણા. ના ના, ચા પાણી તો હું પીને જ આવીશું. આ તો મેં કીધું અહીં આવીશું ને તો ટંકો થોડી કરતી જાવ, કહેતી જાવ. એટલે હાલો તઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ પાછી મને મળવા બોલાવી? શું કામ હતું મારું? જો મેં તને કહ્યું હતું ને, હકીકતમાં એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. મારી ઘરે મારા મમ્મી સમજવા તૈયાર નથી. આખો દિવસ રડ્યા કરે છે કે મારા મામા આ મામેરાના રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરશે. અને મારા મોટા બા કોઈ પણ વાતે સમજવા તૈયાર નથી થતા. એમણે તો એમ પણ કહ્યું છે કે હમણાં તે થોડા સમય પહેલાં એ મારા મામાના ઘરે ગયા હતા. એમની સાથે વાત પણ કરી છે કે કોઈ પણ હિસાબે મારા મામા જો મામેરું દેવા ના આવી શકે ને તો 10 દિવસ અગાઉ એમણે જે લિસ્ટ મોકલ્યું છે ને એ પ્રમાણેની વસ્તુઓ મોકલાવી દે. એટલે તમારા મોટા બા તમારા મામાના ઘરે છેક પહોંચી ગયા? હા, આ તો ક્યાં સુધીનો વ્યવહાર કહેવાય? મને નથી સમજાઈ રહ્યું કે હકીકતમાં થઈ શું રહ્યું છે. પણ જો મેં છે ને મારી રીતનો પ્રયત્ન પણ કર્યો હતો. ગયો હતો મામાના ઘરે જઈને મારી પાસે
બચતના રૂપિયા જે પડ્યા હતા ને એ રૂપિયા પણ આપ્યા મેં એમને, અને એમને કહ્યું કે લ્યો આ રૂપિયાથી તમે મારું મામેરું કરી દેજો. પણ નહીં, મારા મામા તો સ્વાભિમાની નીકળ્યા. એટલે એમણે હા એ જ કે જે તું પૂછવા માગે છે, એમણે એક પણ રૂપિયો ના લીધો અને મને રવાના કરી દીધો. તો પછી મામેરું કઈ રીતે કરશે? અને તમારા મોટા બા એ તો પ્રેશર કરે છે ને તમારા મમ્મી ઉપર. આ બધું જ જેને આપણા લોકોના કારણે થઈ રહ્યું છે. આપણે લોકો લગ્ન કરવાના છીએ ને એટલે જ આ મુસીબત આવી છે. તો હવે- આજ નહીં તો કાલે લગ્ન તો કરવા જ પડે ને. તો આજ નહીં તો કાલે આ મુસીબત તો આવવાની જ હતી ને. પણ એ તો પરિવારવાળાને સમજવાનું છે ને કે મામાની પરિસ્થિતિ આટલી બધી નથી તો મામેરાની સગવડ ના થાય તો શું થઈ ગયું? અરે સમયસર પ્રસંગ પર આવીને ઊભા રહીને તોય બસ કહેવાય. પણ એ વાત મારા ઘરના સમજવા જોઈએ ને. અરે મોટા ઘરના લોકો છીએ એટલે મારા મામાએ મોટું મામેરું તો કરવું જ પડે. અમારામાં તો આવી પ્રથા છે. આ શું કામ આ પ્રથા આવી છે ખબર છે? કારણ કે મારા મોટા બાના ભાઈએ મોટું મામેરું કર્યું હતું એટલે મારા મમ્મીના ભાઈએ પણ મોટું જ મામેરું કરવું પડશે. બસ આ દેખાદેખીના કારણે તે આ નાનકડી એવી વાતે આજે મોટું સ્વરૂપ લઈ લીધું છે. હા, દેખાદેખીના કારણે ક્યારેક કોઈક વ્યક્તિનો જીવ લેવાનો ભોગ બને છે. આ લોકો સમજતા કેમ નથી કે ઘરમાં જેટલું હોય એટલું સ્વીકારવાનું હોય. પણ જીવ હવે- તો લેવાય જ રહ્યું છે. આમાં મારા મામાનો બિચારાની પરિસ્થિતિ નથી, એવી હાલત પણ નથી કે થોડી ઘણી પણ નાનકડી અમથી પણ રકમ આપી શકે. છતાં પણ 2 લાખ રૂપિયાની રકમની માંગણી કરી છે. હવે 2 લાખ રૂપિયા મારા મામા ક્યાંથી આપશે? પણ છતાંય તે મારા મોટા બા હજી પણ મારા મામાની રાહ જોઈને બેઠા છે કે એ લોકો આવશે અને મામેરું કરશે. પણ જો મેં તને કહ્યું હતું ને કે સમાજમાં આપણે લોકોએ દાખલો બેસાડવાનો છે. આપણે એવું કંઈક કરીએ કે જેના કારણે આ મામેરાનો આખો રિવાજ જ નીકળી જાય અને આપણા લગ્ન પણ થઈ જાય. એટલે શું કરશું આપણે? જો હું તને બધી વાત જણાવું છું. હા, લગ્નની તૈયારી બધી થઈ ગઈ કે બાકી છે હજી? ના, લગ્નની તૈયારી થાય છે ધીરે ધીરે. અને આ ઓલું કરિયાણું લાવવાનું હતું, મેં લિસ્ટ બનાવી દીધું તું ઈ. કરિયાણું બધું ઠીક છે પણ હવે અમુક વસ્તુ આવું બધું કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે લોકો હા, અમે લોકો જુઓ બાપ, મેં અને અંકિતાએ કોર્ટ મેરેજ કરી લીધા છે. અમે લોકો કોર્ટ મેરેજ કરીને જ અહીંયા આવ્યા છીએ એટલે તમારે લોકોએ હવે અમારા લગ્નની ચિંતા નથી કરવાની. હા, હું બોલે છે ભાનશે તને? સાચું જ બોલી રહ્યો છું અને પૂરેપૂરો ભાનમાં છું. જુઓ, આ બારા ઘડીએ તમે મારા મમ્મીને મેણા મારતા હતા ને કે મારા મામાએ મામેરું ભરવાનું છે, મોટું મામેરું હોવું જોઈએ. તમને 1000 વખત સમજાવ્યા અને મેં મમ્મીને પણ મનાવવાની ઘણી બધી કોશિશો કરી પણ આખરે તમે કે મારા મમ્મી એમાંથી એકેય ના માન્યા. અને એટલે જ હું મારા મામાના ઘરની પરિસ્થિતિ બરાબર જાણું છું. પણ મામેરા હાટુથી લગ્ન કરી લેવાય? હા, મારા મામા મામેરું ચૂકવી શકે એમ નથી અને મારા મામાને તમે મેણું સંભળાવો ને એ મારાથી સહન થાય એમ નહોતું અને એટલે જ તે અમે બંને જણાએ લગ્ન કરી લીધા છે. પણ આ તારા મામાએ તો કીધું તું કે અમે મામેરું કરશું, પછી આ કરવાનું કામ શું હતું? હા તો- અરે આ સમાજમાં હું મોઢું બતાવશું અમે લોકોને? અમારે સમાજમાં મોટું જ બતાવવાની વાત હતી ને તો આખરે અમે લોકોએ એ જ પગલું ભર્યું છે. આ સમાજ તો આમ પણ વાત કરવાનો હતો અને આમ પણ વાત કરશે. હવે એવી રીતના વાત કરશે કે આ છોકરાએ અને છોકરીએ ભાગીને લગ્ન કરી લીધા એટલે ઘરમાં લગ્ન જ ના થયા, લગ્ન નહોતા થયા એટલે મારા મામાએ મામેરું પણ નથી ભરવું પડે એમ. જેથી કરીને આમાં ક્યાંય પણ મારા મામાને નીચા જોયા જેવું ન થાય કે ન તો મારા મમ્મીએ નીચા જોયા જેવું થાય અને આમ પણ મારા મામાએ નીચા જોયા જેવું થાય ને એવું મારે નહોતું કરવું અને એટલા માટે તે અમે લોકોએ લવ મેરેજ કરી લીધા છે. દીકરા, મામા તારે કે મારી બેને આ દુનિયાવાળાની સામે એક મામેરા હાટું થઈને નીચા જોડો નહીં થાય બેટા. અરે પણ મામા આવી શું કામ વાત કરો છો? અને તમે અહીંયા ક્યાંથી? આ જુઓ, આ તમારે છે ને મામેરું ચૂકવવું નહીં પડે. આમ પણ આ ફરવાની વાત તો દૂર રહી,
અમે લોકો તો સામે ચાલીને મામેરું માગતા હતા ને, એટલે મામેરાના રૂપિયા ચૂકવવાની જ વાત હતી. જુઓ મામા, અમે લોકોએ લગ્ન કરી લીધા છે, એટલે હવેથી આ મામેરાની વાત જ આખી પૂરી થઈ જશે. તમારું બહુ પેટમાં બળતું હતું ને એટલે એને કોર્ટ મેરેજ કરી નાખ્યા. મામાને મામેરું કરવું નહીં. બસ બસ, બહુ થઈ ગયું. મામેરું મામેરું કેટલું, પણ મારા ભાઈ એવો પણ નથી. મેં પહેલાં જ કીધું હતું, એને આપણા કરતાં ડબલ હોશ હતી મામેરું કરવાની. હા બેન, મારા ભાણિયાએ ભલે લગ્ન કરી લીધા, પણ પ્રસંગ તો તમે છે ને સમાજની સામે ધામધૂમથી ઉજવજો. અને આ રહી વાત મારા મામેરાની, તો બેન તમે જે રકમ કીધી હતી ને 2 લાખ રૂપિયા, એનાથી વધારે હું રકમની સગવડ કરીને લાવ્યો છું. તમે તો 2 લાખની જ વાત કરી હતી ને. અને જુઓ, હવે મામેરાને લઈને તમે મારી બેનને કે મારા ભાણાને સમાજની આગળ બેઠા જોવું પડે ને એવું નહીં કરતા. ભાઈ, પણ આ 3 લાખ રૂપિયા ક્યાંથી લાવ્યા તમે? બેન, એ હું ગમે ત્યાંથી લાવ્યો, એની ચિંતા તું કરીમાં. આ ટાણે દીધું હોય ને તો જ સારું લાગે બધું. અને હા, આ વહેલું એટલા માટે હું આપવા આવ્યો કે આ તારી જેઠાણી છે ને, એ મને આવીને કહી ગઈ હતી કે તમે મામેરું ભરશો તો કેટલું ભરશો? 10,000, 12,000, 25,000. એટલે 4 માણસની વચ્ચે તમે મામેરું ભરવા આવો અને સામે મારું મામેરું ભરવા આવે મારા ભાઈઓ, તો તમારી બેનનું તમારું નીચું દેખાશે. એટલે બેટા, આજે હું હજી લગ્નને થોડી વાર છે ને એટલે તમને આપી જાઉં છું. નહીં, મારાથી આ પૈસા નહીં લેવાય. મામા, આટલા બધા રૂપિયા, આ રકમ કઈ નાની નથી. આ રકમની વ્યવસ્થા કેવી રીતે કરી? બેટા, એ તો બધાયનો ભગવાન હોય ને આ દુનિયામાં. આ રૂપિયા મેં થોડા ઘણા ઉછીના પાછીના કર્યા. ને હા, અમારો દીકરો રાજ છે ને, એની વહુનું મંગળસૂત્ર એને સામે ચાલીને કીધું કે બાપુજી વેચી નાખો, આપણે મોસમમાં આજ નહીં તો કાલ 2 રૂપિયા કમાઈ લેવું. એટલે એનું સુહાગ વેચીને પણ એને રૂપિયા લાવીને મને આપ્યા છે. એટલે ખરેખર મામા, આમાં માની ગયો આજે. હા, આ જેની પાસે રૂપિયા હોય એ રૂપિયાવાળા લોકો તો મોટું મામેરું કરતા હશે, પણ આજે તમારી પાસે કંઈ નથી, એમ છતાંય એક ગરીબ મામાએ મોટું મામેરું કર્યું. આ મારા બા તમને હંમેશા મેણા મારતા હતા ને કે તમારી પાસે રૂપિયા નથી, આવીને મોટું મામેરું કરજો. આજે આ વાત તમે સાબિત કરી બતાવી કે એક ભાઈ પાસે મોટું દિલ કે મોટું મન હોવું જરૂરી છે. અને વાત રહી આ મામેરાની, અરે મામેરા તો એક પ્રથા હતી કે જ્યારે બેનની ઘરે પ્રસંગ હોય ને ત્યારે એક ભાઈ આવીને નાનકડી અમથી હાજરી પુરાવે, અને હાજરીમાં ખાલી હાથે ના આવે, થોડી ઘણી જે કંઈ પણ 2-5 રૂપિયાની મદદ કરી શકતો હોય એ મદદ કરે, અને સાથે સાથે આની મોટી વસ્તુઓ લઈ આપે કે જેનાથી એક બેનને ટેકો થાય. પણ જુઓ ને, આજે આ પ્રથાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે કે મારા ભાઈએ મને મોટું મામેરું કર્યું તો મારી દેરાણીના ભાઈએ પણ મોટું મામેરું કરવું જ પડશે. બસ એકબીજાની દેખાદેખી આવી ગઈ. અરે ક્યાં ભાઈ અને બેન વચ્ચેનો પ્રેમ, અને ક્યાં આવો ખોટો રૂપિયાઓનો વ્યવહાર. પણ આજે ભાઈ બેન વચ્ચેનો પ્રેમ નહીં, પણ એકબીજાનો સંબંધ આવા રૂપિયા અને તુચ્છ મામેરાથી તોલાતો થઈ ગયો છે. જોઈ લીધું ને, મારા મામાની પાસે કંઈ નથી, છતાં પણ એમનું મન કેવડું મોટું છે. અરે પોતાની બેનને આપવા માટે કદાચ એ મામાએ બીજું ટક રોટલો ક્યાંથી ખાશે ને એ પણ શોધવા જવું પડે એમ છે. પણ છતાંય એને કેટલાય લોકો પાસેથી ઊંચી પાછીના રૂપિયા કર્યા હશે. આ પોતાની ઘરમાં રહેલી લક્ષ્મીનું મંગળસૂત્ર વેચી નાખ્યું. પણ આખરે તમારું મેણું ભાંગવા માટે થઈને એક મામાએ પોતાની આખી જિંદગીમાં જેટલો પણ ખર્ચ કરવો પડે ને એટલો ખર્ચ કરી નાખ્યો છે. હવે બોલો ને, અમારા મામાએ
તું નથી કર્યું મારા મમ્મી માટે? હા, હજી એ મેણું મારો ને. હજી બાકી રહી ગયું હોય ને તો હજી એ મામેરું માંગી દો તો આ મામા હજી ના નહીં પાડે. મારી જાત વેચીને છે ને હું મારી બેનનું મામેરું ભરે. મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું પણ આ સમાજના મોભાને માનને લીધે આ મારી નાની બેન જેવી દેરાણીને હા બોલવાના વેણ બોલી અરે મામેરું મામેરું કરતી રહી. મને ક્યાં ખબર હતી કે ભાઈ પાસે હોય ને પૈસાની સગવડ તો બેનોને પરાણે મામેરું ન માગવું જોઈએ. અરે ભાઈની પરિસ્થિતિ સમજવી જોઈએ. ભાઈ પણ કેટલો મુસીબતમાં હોય, ભાઈ જે પ્રેમથી આપે ને એ લઈ લેવું જોઈએ. હું પણ આ વાતને ન સમજી શકી. ભાઈ મને માફ કરી દેજો. ના બેન, માફી માંગવાની કઈ જરૂર નથી. ભાઈ આ તમારા પૈસા તમે ના બેન. પાછા લઈ જાઓ. ભાઈ અમારાથી લઈ લેવાય. મામા, મામા, તમે મને ભાણિયો માનો છો ને? હાથ જોડું છું. તમે આપેલા રૂપિયા અમારે નથી જોઈતા. ના બેટા. અમારે રિવાજ બદલવો છે. હવેથી મામા મામેરું નહીં ભરે. હકીકતમાં મામાની પાસે જે કે પણ સુખ સગવડતા હશે ને એ પ્રમાણે બેનના હાથમાં થોડી ઘણી રકમ આપશે, પણ અમારે મામેરા પ્રથા નથી જોઈતી. હા બેટા, તું કહે છો ને એમ ખરેખર મામેરા બંધ થવા જોઈએ. પણ આજે આ તારા મામો છે ને આ દુનિયાનું છેલ્લું મામેરું ભરી રહ્યો છે ને એમ સમજીને આ રકમ રાખી લે બેટા, રાખી લે. નહીં ભાઈ. હવે પછી કોઈ બેન કોઈ ભાઈને મામેરા ભરવાનું ના કહેતા, કારણ કે દરેક ભાઈ આ દુનિયામાં સમાજની જે માંગણી છે ને મામેરા ભરવા ક્યારેક સક્ષમ નથી હોતો, અને ત્યારે બહેનોને કે દીકરીઓને ખૂબ સાંભળવું પડતું હોય છે. બસ બધાને વિનંતી છે મારી, ઘરના દરેક સભ્યોને કે મામેરાને પ્રેમથી વિશેષ રૂપિયાની તોલે ક્યારેય એને ન લેતા.